યારે હા 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 હિરોઈન જેવા લાગો ભાભી, હિરોઈન જેવા લાગો તમે. લાગુ છું ને મસ્ત. એક નંબર કાંઈ નો ઘટે. પણ આ હીરો ક્યાં? હીરો હીરો ક્યાંક રખડતો હોય છે. આવી હારી હિરોઈન છે ને હીરો આમ ગામમાં રખડે, બોલો બુદ્ધિ વગીરનો છે. એ ગમે ત્યાં રખડે, આપણે છે ને આમ જા તૈયાર થઈને આપણે ફરવાનું. ઈ વાત સાચી. ભાભી હું શું કહું? હા? હે? આ તમારો હીરો છે યા ગામડિયા જેવો કેમ લાગે? હા દેશી દેશી. તમે આવો કેમ પસંદ કર્યો મારા ભાઈને? શું કરું? આમાં લખાઈ ગયો તો. હા ઈ વાત સાચી હો. આ જે લખ્યું પણ એમ નહીં, આ તમારે નો સુધારાય એને કે મારી ભાભી આવી હિરોઈન જેવી છે તો હું મારા ભાઈને શીખડાવું. આ તમે કેમ રહ્યો છો જો? હા હવે એને કેવું પડશે મારે કે આવી હારી ઘરવાળી છે હિરોઈન જેવી, હે તો તું હીરો થઈને રખડ. હા આવે એટલે આ વખતે કહી દો. હારું મને મગજમાં નો આવ્યું કે મારે આવું એને કેવું જોઈએ. પણ તો હવે તમારામાં અક્કલ જ નથી. પણ હું કેમ હિરોઈન લઈ આવ્યો ને એક નંબર, કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં હો. તો પછી આમ જો કોલેજમાં ભણતી ને આરે ત્યારથી જ આપણા પર ફ્લેટ થઈ ગયેલી હો, સીધા થઈ ગયેલી. માર દિયર કાનુડો છે ને એટલે. હા તો પછી અરે કેટલામો એનો 6ઠ્ઠો નંબર હતો. 6 છોકરીઓ 5 વેટિંગમાં હતી, બધાને લગ્ન કરવા હતા અમારી યારે. તો એમાં નંબર આનો લાગ્યો ને? હા પછી 1 નંબર લાગે ને એટલે એક નંબર લાગે. ઓહો આપણે તો તમને ખબર જ છે ને કે આપડા કઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાઈ નો ઘટે બાબે, કાઈ નો ઘટે. હું શું કહું છું, હા આજે છે ને રાત્રે આપણે સેવ બહાર ટમેટા- જમવા જવાનું. ના તમારા હાથના સેવ ટમેટા ને પરોઠાનું શાક ખાવાનું થાય. કઈરીને હા મને કે દિવસનું મન થયું છે. આ તમારા ભાઈને કેટલી વાર કીધું, મને લઈ જ નથી જાતા. મને એવો શોખ ને બાઈને જમવાનો. તો હું લઈ જાઉં ને, આજે હું લઈ જાઉં. હજી વાત તો પૂરી થવા દ્યો. પછી મૂવી જોવા જાવું છે. ઓલું નવું મૂવી આવ્યું ને. હા તો આપણે જાહું ને દેર બોજાય. મારા ભાઈ નો હવે કાઈ નહીં, મુંજાય હું ગયા. એની વાઈટ જ નહીં જોવાની. એને એવું કઈ ગમે જ નહીં. બાઈને જાવું, હરવા ફરવા, ગાર્ડનમાં જાવું, મૂવી જોવું, કાંઈ શોખ જ નહીં ને. ક્યાંથી હોય તમને લઈ જાવ ને. પાક્કું કહી દીધું એટલે પૂરું. અને તમને એકવાર મેં કીધું હોય પછી હું ન લઈ ગયો એવું બન્યું કોઈ દી? બન્યું કોઈ દી? બંને જ નહીં ને. દિયર કોનો? તો પછી એમાં તમારે ઘટે જ નહીં કાંઈ. અને બીજી વાત એક કહું, હીરો ને હારે લઈ જાવો છે ફિલ્મ જોવા? ના આવે, આબરૂ કાઢશે. ના લઈ જાવ, સારું લાગશે. પણ એમ નહીં, એક શરત, તમારે છે ને હારા તૈયાર કરવાના. હવે ઈ જો ભાઈ ભાભી એમાં પછી મારું વધારે નહીં હાલે. ઈ જેટલો તૈયાર થાય એટલો થાય. હું કરાય મારી રીતે મહેનત કરે કે આ હિરોઈન સામે ઈ હીરો જેવો લાગે એવું કઈક વિચારે. પણ હવે પછી નો થાય તો મારે શું કરવું? એ જો ગમે એટલી મહેનત કરશું ને ઈ સુધરવાના જ નથી ને ઈ હારે આવવાના નથી. જવાનું તો આપણે જ થશે. હા તો હવે આપણે અત્યારે જઈને હું તમને કેમ પેલા એમ નહીં, પેલા ઓલી મૂવી ની ટિકિટ બુક કરી નાખો ને. એક કામ કરવી, હું છે ને જો ગાડી લઈને જાઉં. હા ગાડી અત્યારે મારી હારે હાલો, આપણે અત્યારે જઈ તમને લઈ જાવ, હા. ગાડીમાં બેહાડીને હા. ટિકિટ બુકિંગ કરાવીએ. હાલો હાલો જાય હાલો. જાવ ને. પણ ત્યાં સુધી હાલી ન લઈ જાવ. હું તમને આમ છે ને બાપા બહુ વજન છે ભાભી, તમારા બહુ વજન છે. હાલીને જવું પડશે. એક કામ કરો, હું ઓનલાઈન કરી નાખું. મારો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો છે, હું ઓનલાઈન કરી નાખું. મારે લઈ આવું મોબાઈલ છે. અરે રહેવા દ્યો, હું જાઉં છું. મારે નિકિતા પાસે જવું હોય ને થોડું ગુટ્ટર એને નથી આવું પૂછી લઉં ને એના આગળ પૂછી લઉં તો એને લઈ લ્યો ને હારે. એ જ લેવાની હોય ને ભાભી, એને આવું થોડું ના પડે. અરે ગમે એમ તો ઈ મારી હિરોઈન છો, પછી કઈ આવ પછી તમે યાર તમારી એમ તો ન હિરોઈન છે એટલે તો મારી હિરોઈન રહી ને એ તો હું મારે કઈ કમ નથી હો. હા પણ તમે મારા ભાઈની હિરોઈન કહેવાય ને, એમ સમજાઈ ગયું? પણ તમારો ભાઈ હીરો નથી ને મારો. તો હું હિરોઈનને મળતો હું જરા. હા, ઉભા રે ઉભા રે ઉભા રે ઉભા રે ઉભા રે ઉભા રે. હું ભરે નિકિતા નાવું છે ને? હા તો મારી હિરોઈન કઈ 4-5 નથી, એક જ છે હો. હવે મને હો ખબર. ઈ તો કોલેજ વખતમાં ઈ લોકો મારી પાછળ પડ્યા હતા. હું કે ને હું તો એની પાછળ જ પડ્યો. ના 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 તમે ક્યાં કોઈની પાછળ તો પડો? પછી મને તમારા છે ને બધા અરે, 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 પણ અરે, અરે, બધાય ખબર છે મને. ઈ ભાભી લગન પેલા હોય, હવે તો શું કહેવાય બંધાઈ ગયા ને. ઝાડમાં ફસાઈ ગયા એમ? હા બીજી વાત કરું તમને. હમ? હવે આ નિકિતા હું હારે જોઉં છું. સાંભળો ને, પેલા જોવું પડે બધે આજુબાજુ. બાપુજીની પાછા હોય તો સાંભળી જાય, ખબર પડે. હા હે? એનું ધ્યાન રાખવું પડે. આ તમારા હીરોને જરા સમજાવો કાંઈક. હું સમજાવું? આ બુદ્ધિના બાદાન બધા હરખા જ નંગ ભેગા છે. એ આ ભેંડા ખવાય એવું કાંઈક કરો. હું વાત કરું છું. એની પાસે ટાઈમ છે જરાય? હા
આખો દિવસ કામ 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 હવા ગધેડાની જેમ કામ કરે રાખે. બાયડી શું કરે કે બાયડીને ક્યાં જવું છે, એની શું ઈચ્છા છે, કોઈ વસ્તુ પૂછવાની જ નહીં ને. આવે ને થાકી ગયો મને સુવા દે છે બસ પૂરું. એ કહેવાય ને અમુક અમુકના ભાગ એવા હોય ને એ છે ને ભાગ લખાવીને જ આવ્યા હોય એટલે એ એનું છે ને ભેગું થાય જ નહીં. નો થાય. કાંઈ નહીં, તમારા ભાગમાં નથી પણ તમે લખ્યું. ખવડાવો અરે હું જાઉં ને પેંડા ખવડાવો. ત્યાં જવું પડે પછી પેંડા આવે. પપ્પા બોલ બેટા. તમે થોડુંક ઘરમાં ધ્યાન દો ને તો સારી વાત છે હો. હવે શું થયું? ઘરમાં હવે બાયુ માળા કામ કરતા હોય એમાં મારે શું ધ્યાન આપવાનું હોય? હે તો મારા મમ્મીને કયો ધ્યાન આપે. બાકી આ બધું જે થાય છે ને મને નથી પસંદ. હવે પોહાતું નથી. શું થાય તને નથી ખબર? એ આ શું કહેવા માંગે છે? મને નથી ખબર. આ ઘરમાં કઈ લડાઈ ઝઘડા તો બૈરાને નથી થતા, પણ આ તું શું વાત કરે છે? આ તમને એવું નથી લાગતું રાજ થોડોક વધારે પડતો એની ભાભી યારે મસ્તી કરે છે? આ માની લીધું કે 3-4 વર્ષ પહેલા કુંવારો હતો, નાનો હતો, ત્યાં સુધી વાત અલગ હતી. પણ હવે તો એના ઘરમાં બાઈ આવી ગઈ છે. એની બાઈ ઉપર શું અસર પડે? આ એની બાઈને આ વસ્તુ ગમતી ન હોય. આ એની ભાભી યારે કેવી રીતે મસ્તી કરે? આ ટીંગા ટોળ કરતો હોય, આ કોક ભાળી ગયું હોય ને તો ઊંધો શક કરે એટલી મસ્તી કરે છે. પણ હવે દેર ભોજાય છે તો મજાક મસ્તી ન કરે. પણ ઢેર ભોજાય હોય તો હું નથી ના પાડતો, પણ એક હદ હોય ને મજાક મસ્તી કરવાની. બોલચાલ હોય, હાથ ચાલે કેથી મસ્તી કરવાનો શું મતલબ નીકળે? આલો કયો. એ મહેન્દ્ર સાચી વાત કરે છે. કાલ સવારે જો આપણે ક્યારેક કોઈ મહેમાન તમને આવ્યું હોય, બરાબર છે, અને એની સામે પછી આવી મર્યાદા ન રાખે તો બધા વાત છે ને આખા પરિવારમાં ઉછળે. અને કોઈ પણ વસ્તુની એક છે ને અતિની ગતિ નહીં, એટલે એક મર્યાદા રાખીને કામ કરાય. પણ એને એટલી તો ખબર પડે ને, કોઈક મહેમાન હેમાન હોય તો એ થોડો એની ભાભી હારે એવી રીતે મજાક મસ્તી કરે. કોઈ કરે છે એને કોઈ યારે લેવા દેવા નથી. મહેમાન હોય હેમાન હોય એને શું લેવા દેવા? ઈ તો એમ જ નાના છોકરાની જેમ ખોળામાં જ બેસી જાય. લ્યો હવે આ બધું છે ને ઈ નનકા હોય ને લગન નો થયા હોય ત્યાં સુધી સારું લાગે. આ એની વહુ જયારે ઓબ્જેક્શન ઉઠાવશે ને ત્યારે ખબર પડશે કે હું જે કઈ કરું છું ને એ ખોટું થાય છે. પણ આ ઝલપાએ તો મને આવી ક્યારેય વાત ન કરી. ઈ નો કરે. ઈ હું કામ વાત કરે? કારણ કે દેર ભોજન મજા આવે મસ્તી કરવાની. અને બાયું હું કામ ના પાડે? ઈ થોડી એમ કે 150 તો તું મારી પાસે આવતો નહીં એમ. પણ તારી હાજરીમાં ક્યારેય આ લોકો મસ્તી કરતા તે જોયા જ નથી તે? મેં તો એવું કઈ પેલી તેડી લે ને એવું આમ હાથ ચાલાકે કરે ને એવું મેં કોઈ દી ન જોયું. આ તો આંખે જોહો તઈ ખબર પડશે. મેં તો મારી હગી આંખે જોઈને આવ્યો છું ને એટલે હું તમને વાત કરું છું. નકર મને કાંઈ નનકા ઉપર એવું નથી કે એની ભાભી યારે બોલે છે ને મસ્તી કરે છે, પણ આ હદથી વધારે કરે ને એટલે તમને કહું છું. પણ જો આ તો બધું જે કઈ રાજ કરતો હોય ને તેના મનમાં કાંઈ હોય નહીં, નિર્દોષ ભાવે કરતો હોય. અરે પપ્પા, પણ ગામ છે ને બીજી રીતે સમજે. હા તકલીફ ત્યાં છે એટલે થોડુંક તું ધ્યાન રાખ. મને વિશ્વાસ છે મારા ભાઈ ઉપર, એવું નથી. પણ વધારે પડતું જે કરે છે ને ઈ ખોટું થાય. તમે સમજાવી જો. જો આવ્યો કેમ શું થયું? કેમ એની ચર્ચા હાલે છે? તારી ચર્ચા હાલેલા ભાઈ. મારી ચર્ચા? તારા લગ્ન થઈ ગયા ને હવે એમ. આજે લગ્ન થઈ ગયા, એમાં ચર્ચા હું કરવાની આ તો હોય? હવે આ બાળક બુદ્ધિમાંથી બહાર આવે એમ, બીજું કાંઈ નથી કહેવાનું તને. લ્યો આમાં ક્યાં બાળક બુદ્ધિની વાત આવી? હે હું બાળક બુદ્ધિ? જો મને ખબર પડ્યો મારા લગ્ન થઈ ગયા છે, મારી ઘરવાળી આવી ગઈ છે. હે હું પહેલા જેની રમત નથી કરતો ને તો પછી પણ બેટા હા આ છે ને તું નિર્દોષ ભાવે કરતો હોય તારી ભાભી હારે આ રમત બધી. ભાઈના વાળ જોવો તો હે વાટાડી દીધા હો, પણ કપાઈ એવા લાગે, સેટ કરે એવા લાગે. સેટ કરાવ્યા થોડાક, હા. પણ તારી જેટલું સેટ કરતા મન નો આવડે હો. તને સારું સેટ કરતા આવડે બધી. જ્યાં હોય ત્યાં સેટ કરી લે તું. અરે પણ હે ને, કાનુડો રહ્યો ને કાળો, હે તને સેટ કરતા બધું આવડે. આ નિકિતા બહુ વારે સેટ કરીને લગ્ન કરી લીધા. હે ભાભીને મેલતો ને ક્યાં સેટ કરવામાં? એ એવું ન હોય, એવું બોલાય નહીં. એક મિનિટ અરે પપ્પા. બરોબર જ કીધું છે મેં. આ મારા લગ્ન થઈ ગયા તો અહીંયા થોડોક નાનો હતો ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ હવે તો એનાય લગ્ન થઈ ગયા તો એને સમજવું ન જોઈએ કે એટલી ટીંગા ટોળ ભાભી હારે મસ્તી ન કરાય. ભાઈ આ હું બોલો છો તમે? ભાન છે તમને બોલવાનું? હા ભાભીને સેટ કરી દીધા એટલે હું કહેવા માંગો છો તમે? હા જો ઈ મારી માં સમાન છે હો. તમે બોલોમાં જરાક ધ્યાન રાખજો. એ મને હંધી ખબર જ છે, માં સમાન જ છે. હું ના નથી પાડતો. આપણે જયારે દુનિયા જોહે ને કહે ને તો એ તને ભાન થાય. એટલે કહું છું કે આ મજાક મસ્તી જે કરશો ને ઓછી કરી દે. હા બેટા, આમાં શું છે કે બધાની દ્રષ્ટિ નોખી નોખી હોય બેટા. એ તમે છે ને નિર્દોષ ભાવે દિયર ભોજાય છે ને મસ્તી કરતા હો, પણ લોકોને છે ને વાતો કરવાનો મોકો મળી જાય. એટલે થોડુંક છે ને સભાનતા રાખવાની આપણે. પપ્પા તમે તે ભાઈની વાતમાં હા એમાં હા કરો છો,
પણ ગામ વાત કરે બેટા, આજે આ વાત કરે છે, કાલ સવારે ગામ વાતો કરશે પછી. પણ આ ભાઈ એ જ તો ફરિયાદ કરવા આવ્યો છે. સમજા? આ ઘડીએ મેં ભાડ્યું, મારી નરી આંખે જોયું, એની ભાભીને તેડી લીધી. લ્યો હવે વિચાર કરો, એની ભાભી થાય ઈ. પણ બટા હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે તું થોડોક સમજ ને. આ લોકો વાતું કરશે. નાનો હતો ને ખોળામાં બેહી જતો હતો 5 વર્ષ પહેલા. મેં કોઈ દી કાંઈ કીધું? તે અણહમજો હતો. મને ખબર છે લગ્ન નથી થયા, એની પ્રેમ ગોતતો હોય કે એની માં જે હોય એને માનતો હોય. માને જ છે, હજી ના નથી પાડતો. પણ આ દુનિયાની નજરમાં છે ને આ બધું ખોટું થાય છે. એ બેન રહેવા દો મોટા ભાઈ, રહેવા દો. તમારા શબ્દો હું કહેવા માંગે છે ને એ હું સારી રીતે જાણી ગયો છું. તમને લોકોને એ જ વાંધો છે ને કે હું મારી ભાભી હારે મસ્તી કરું છું. હે તો જાઓ, આજથી હું મારી ભાભી હારે ક્યારે વાત નહીં કરું, એને બોલાવીશ પણ નહીં. જો ભાઈ, બસ. વાત કરવાની કોઈ ના નથી પાડતું તને. ઊંધું લેમાં ઊંધું નથી લેતો, જરૂર પ્રમાણે વાત કરાય. ઊંધું તમે લીધું છે મોટા ભાઈ. એટલે છે ને આજથી હું મારી ભાભી હારે બોલા લઉં છું. બસ આજ પછી એને ક્યારે વાત જ નહીં કરું. એટલે તમારા બધાના જીવને શાંતિ. જો કેટલો વળ છે એનામાં. હાસું તો કહેવાતું નથી કોઈને. હવે તો આનું શું કરશું? સારું થયું તમે અહીંયા જ મળી ગયા. મારે થોડુંક તમારું કામ હતું. બોલો ને મોટા ભાઈ, શું કામ હતું? આ રાજ આટલો બધો ગુસ્સાવાળો છે એ તો મને આજ ખબર પડી. કેમ, તમારે બેઉ ભાઈને ઝઘડા થયા? કાંઈ એવી વાત થઈ છે તો મને કયો. આ 2 શબ્દ એને કહીશું દીધા, ઊભો થઈને આવતો રહ્યો આ બાજુ. હા, પણ શું થયું મોટા ભાઈ? તમે કંઈક વાત કરશો તો મને ખબર પડશે ને. હા, હું ઓફિસથી આવ્યો ને ત્યારે દેર ભોજાઈ બહુ વધારે પડતી મસ્તી કરતા હતા અને મૂવી જોવા જવાની વાતો કરતા હતા. તો એ ઘરે છે કે મૂવી જોવા ગયા છે દેર ભોજાઈ? મને શું ખબર? આ તમે મને અત્યારે કહો છો ને ત્યારે મને ખબર પડી કે આવો પ્લાન બન્યો છે. તો જરૂર કરતાં વધારે મસ્તી કરતો હોય એની ભાભી સાથે, એવું નથી લાગતું તમને? સાચું કહું મોટા ભાઈ, મને એવું લાગે છે ક્યારેક ક્યારેક છે ને એ બેનું વર્તન જોઉં છું ને તો મને એમ થાય છે કે આ બે દેર ભોજાઈથી વધારે શું બોલવું હવે મારે. જો જે શંકા મારા મનમાં ઉપજી છે ને એ શંકા કદાચ તમને થતી જ હશે, પણ તમને હું આજે કહું છું ત્યારે ખબર પડશે કે પપ્પાની પાસે જઈને મેં જ્યારે વાત કરીને કે રાજને સમજાવો, આ વધારે પડતી મસ્તી એની ભાભી સાથે કરે છે. હા, મારા લગ્ન થયા 5-6 વર્ષ પહેલાં, ત્યારે એ નાનો હતો, એના લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો કંઈ વાંધો નથી. પણ હવે એના લગ્ન થઈ ગયા છે, તમે આ ઘરમાં છો તો પૂરતો સમય તમને આપવો જોઈએ, નહીં કે એની ભાભીને. હે, શું કહું તમને, જ્યારે હોય ત્યારે દેર ભોજાઈ બે ચોંટી ચોંટીને વાતો કરતા હોય અને ક્યારેક ક્યારેક તો એ ભાભીને ઉચકીને ફરતા હોય છે. વિચાર કરો મને શું થતું હશે. તોય હું મારા કાળજાને એમ કહીને ઠંડક આપું છું કે કંઈ વાંધો નહીં, દેર ભોજાઈ છે ને, દેર ભોજાઈનો સંબંધ તો મિત્ર જેવો જ હોય, પણ મિત્રતા થોડીક હદમાં હોય ને તો સારું લાગે. સાચી વાત છે તમારી. અને જે દ્રશ્ય આજે હું જોઈને આવ્યો છું ને એ કદાચ તમે નથી જોયું એટલે સારી વાત છે. શું જોયું તમે? બાઇક પર ફિલ્મ જોવા જવાની વાત થતી હતી એટલે જલપાએ કહ્યું ચાલો બાઇક સુધી ચાલીને જઈએ. તો કે ના ના, તમારા કોમળ પગને છે ને આ કાંકરા વાગવા નહીં દે, હું તમને તેડીને બાઇક સુધી લઈ જઈશ. આવું આ શબ્દ એમણે કોઈ દી તમારા માટે વાપર્યો છે? નહીં, આવો શબ્દ એણે મારા માટે ક્યારેય નથી વાપર્યો. અને હવે બસ થઈ ગયું. આ રોજ રોજ મારાથી આ બધું સહન નથી થતું. અરે પત્ની છે એની આ ઘરમાં, પરણીને લઈ આવ્યા છે મને, અને આવી રીતે એ પોતાની ભાભી સાથે રહે. કઈ સ્ત્રીને આવી રીતે ગમે? વાત સાચી છે. જો નિકિતા, નથી રાજ મારો દુશ્મન કે નથી તમે. આ તો આ દેર ભોજાઈ મસ્તી કરે છે ને એનાથી મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ દુનિયાવાળા જ્યારે જોઈ જશે ને ત્યારે છે ને આ આપણા મનમાં જે શંકા છે ને એ એના મનમાં શંકા ઘર કરી જશે ને તો આપણું રહેવું ભારે પડી જશે. મોટા ભાઈ, ખાલી મને એટલું કહ્યું કે માણસના મનમાં શંકા આવે ક્યારે? આજે છે ને આપણા મનમાં જે પ્રકારનો ભાવ હોય ને, સામેવાળાના મનમાં એવો ભાવ આવે ને તો જ વસ્તુ થાય. આજે તમને ને મને જો બેયને એક સાથે શંકા થતી હોય ને
તો એ બેયના વર્તનમાં જ કંઈક ખોટ છે, તો જ આવું થાય ને. જો છે તો મારો નાનો ભાઈ અને તમારો હસબન્ડ, પણ એટલું જરૂર કહીશ કે વધારે પડતું એને કંઈ ના કહેતા. એ મસ્તી કરે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, નહીં કે તમને હોવો જોઈએ. દેર ભોજાઈ છે એનો સંબંધ એવો છે, પણ જરૂર કરતાં વધારે મસ્તી ના કરે ને એટલું એને જરૂર સમજાવજો. બીજું અને તમને મેં આ વાત કરી, તમને જો ખોટું લાગી ગયું હોય તો માફ કરજો, પણ જે મને દેખાયું ને એ મેં વાત કરી. મને ખોટું નથી લાગ્યું, પણ હા કહીશ તો હું ખરા એને, કેમ કે બધી વસ્તુની એક મર્યાદા હોય, એક લિમિટ હોય. અને જો લગ્ન પછી એને એના આવા નાટક ચાલુ જ રાખવા હોય ને તો હું મારું લગ્ન જીવન નહીં બગડવા દઉં. ન કરે નારાયણ. અને કાલ સવારે કંઈક જો આડાવડું થઈ જાય ને તો મારે શું રસ્તો લેવાનો? અને ગીતા બાબુ આવો વિચાર ન કરો તમે, ફક્ત એને સમજાવી જુઓ, એ સમજી જશે મારા ખ્યાલથી. એને સમજવું પડશે, સમજી જશે નહીં. હા, તો તમે વાત કરીને જુઓ શું કહે છે, બાકી જોઈએ આગળ શું ક્યાં કરે. છે ઈ ક્યાં અત્યારે? તમને મળવા જ કદાચ આવતો હતો તમારી પાસે. કેમ હે દરવાજો કેમ પછાડવો પડ્યો? શું થયું છે? કેમ મારી સાથે આવી તોછડાઈથી વાત કાં થઈ છે? હા તો તમે કેમ એટલા બધા ગુસ્સામાં અંદર આવ્યા? શાંતિથી નથી અવાતું? ઓહ, તો ગુસ્સો ખાલી આ દુનિયામાં તમારા એકથી જ થાય છે હે? બીજા કોઈને તો ગુસ્સો આવતો જ નહીં હોય. અરે કોઈ કારણ વગર ગુસ્સો ના કરે. તો તમે કયા કારણથી ગુસ્સો કર્યો છે હે? મોઢું ચડાવીને કયા કારણથી અહીંયા બેઠા છો? તારે કામ શું છે? જે હોય તે બોલ. મને ખાલી કયો ને, કયા કારણથી અહીંયા બેઠા હતા મોઢું ચડાવીને? જો મારે છે ને એ ટોપિક ઉપર કાંઈ વાત નથી કરી. ઘરમાં કોઈને વાત કરવાની જ ભાન નથી. કયા સંબંધો ઉપર કેવી રીતે વાત કરવી કઈ ભાન નથી પડતી કોઈને. કયા સંબંધો ઉપર તમને ભાન પડે છે કે કોની સાથે કયો સંબંધ છે હે? કે પછી મર્યાદા ભૂલાઈ જાય છે કે દેર અને ભાભીનો સંબંધ અલગ હોય? નો ડાઉટ એ સંબંધમાં મિત્રતા હોય, મસ્તી મજાક હોય, બધું હોય, પણ એક મર્યાદા સુધી હોય. એટલે તું પણ મારા ઉપર શંકા કરી રહી છે? શંકા? વાહ, શંકા માણસને ક્યારે થાય? આજે હું છું, તમે મારી ઉપર શંકા કરો, તમને મારી ઉપર શંકા ક્યારે થાય? મારું કાંઈક એવું વર્તન હોય તો થાય ને હે? કેમ તમને આટલા ટાઈમની અંદર મારી ઉપર ક્યારે શંકા ન થઈ? કેમ કે મારે ક્યારે એવું કે વર્તન આવ્યું નથી. મેં કોઈની યારે ખાખા ખીખી કરીને વર્તન નથી કર્યું. નિકિતા, એ મારી ભાભી છે. ભાભી એટલે માં સમાન કહેવાય. ઓહ, ભાભી એટલે માં સમાન કહેવાય. કોઈ દિવસ તમે તમારી માને ઉચકી છે હે? કોઈ દિવસ તમારી માના પગ દુખતા હોય તો કોઈ દિવસ એમ કીધું છે કે રેવા દે મમ્મી, હું તને પાણીનો ગ્લાસ ભરીને દઉં? કે કોઈ દિવસ એને હાથમાં ઉચકીને બેડ ઉપર સુવડાવ્યા છે? નહીં. પણ ઓલી મહારાણીને ખાલી પગમાં કાકરા ન વાગે એટલા માટે ઉચકીને લઈ જવામાં આવે. કેમ બાઈને કોઈ દિવસ એવી રીતે રાખી? સ્ટોપ સ્ટોપ. શું બોલેનું ભાન છે તને? ભાન છે? નથી. તો ભાનમાં આવ. તમે આવો ભાનમાં. હું પૂરેપૂરો ભાનમાં છું. તમે છે ને તમારા બધાના મગજ ફરી ગયા છે. ખબર નથી પડતી કે ઘરમાં બધાએ શું માંડ્યું છે. મોટો ભાઈ થઈને મારા અને ભાભીના પવિત્ર સંબંધ ઉપર શંકા કરે. બસ પવિત્ર શબ્દ તો ન જ બોલતા. કેમ કે આવા ખેલ ખેલીને તમે એ સંબંધને જો પવિત્રતાનો ટેગ આપતા હોય ને તો તમારા જેટલો પાપી માણસ આ દુનિયામાં કોઈ નથી. નિકિતા! રાજ ન નાખતા મારી ઉપર. તું મારી ઉપર શંકા કરે છે? નહોતી કરતી, પણ હવે છે ને અફસોસ થાય છે કે મને આ બધી વસ્તુ પહેલા કેમ ન દેખાણી. જો મારી વાત સાંભળ. મારે અને ભાભીને એક મા દીકરા જેવો પવિત્ર સંબંધ છે અને તમે લોકો કેવું વિચારી રહ્યા છો? બસ કર. કમસે કમ મા દીકરાના પવિત્ર સંબંધને તો બદનામ ન કરો રાજ. ખાલી મને એટલું કહો, તમે જેવું વર્તન ભાભી સાથે કરો છો, જેવી રીતે તમે ભાભીને ટ્રીટ કરો છો, જેવી રીતે એની કેર કરો છો, એવી રીતે તમે ના તો તમારી માની કેર કરો છો ક્યારેય, ના તો ક્યારેય પત્નીની. અરે પણ મેં શું બાકી રાખ્યું તારી કેર કરવામાં? કહીશ મને? અને ભાભી સાથે મેં એવું શું કરી નાખ્યું કે
તમે લોકો આવું વિચારી રહ્યા છો? હે અરે બસ એને બે વાત શું કરી લીધી, જરા ભાભી સાથે મસ્તી શું કરી લીધી તમે લોકો? જરા જરા પોતાના ભાઈની પત્નીને પોતાના હાથથી ઉચકીને ફેરવવી ઈ જરા છે. પોતાની ભાભીને બાઇક ઉપર બેસાડીને મૂવી જોવા માટે લઈ જાવી, હે કાંકરા વાગે પગમાં તો ઉચકીને લઈ જાવી, એના એવી રીતે વખાણ કરવા કે જાણે ઈ તમારી પ્રેમિકા હોય. બોલવામાં થોડી સભ્યતા રાખ. તમે કાંડ કરવામાં સભ્યતા નથી રાખતા અને હું બોલવામાં સભ્યતા રાખું. નિકિતા હાથ નીચે નીચે. કેમ સહન નથી થતું ને? નહીં થાય સહન. ખેલ ખેલવામાં કઈ વાંધો નથી આવતો ચૂપ. અને સહન કરવું પડે છે તો તકલીફ થાય છે. મારી વાત સાંભળ. મને તારા પાસેથી આવી અપેક્ષા નહોતી. મને નહોતી. મને એમ હતું કે ભાઈએ કહ્યું ચાલો એનો પતિ છે, પણ તને તો મારી ઉપર જ ભરોસો નથી. જો અને આમ પણ મેં આજથી ભાભી સાથે બોલા જ લીધા છે. હવે હું ભાભી સાથે વાત નથી કરવા. તમારા બધાના લોકોના મનમાં શંકા ભરાઈ ગઈ છે ને, તો બસ આજથી હું ભાભી સાથે વાત નથી કરવા. જોઉં છું કેટલો ટાઈમ નથી કરતો. અને હવે જો મને તમારી અંદર કાંઈ પણ એવા લક્ષણ દેખાણા ને રાજ, તો માની લેજો કે આપણા બેયનું લગ્ન જીવન તૂટશે. એના જવાબદાર તમે જ હશો. હું જમવા જ આવતો હતો, મને બોલાવા આવતી હતી ને તું? બોલાવા નહીં તો તમારી પાસે આવતી હતી ત્યાં. હા તો પણ ઈ બોલાવા જ આવતી હોય ને મારી પાસે તે જમવા નહીં, તો મારે કામ હતું એટલે. હા, પણ ખાતા ખાતા વાત કરીએ ને બધાય ભેગા હોય. નહીં, પેલા વાત અને પછી ખાવાનું. હા તો કે બીજું તો હું કામ છે? આ રાજભાઈ મારી હારે બોલતા કેમ નથી? જો એ વાત કરવાની છે એમ ને? તમે કઈ કીધું એને? હા કીધું. તો હું કીધું તી મારી હારે એ વાત નથી કરતા? આ તમે જે દેર ભોજાઈ મસ્તી કરો છો ને વધારે પડતી, મેં એને કીધું કે હવે તારા લગ્ન થઈ ગયા ગગા, હવે છે ને મસ્તી ઓછી કર તાર ભાભી હારે. હે અને પપ્પા ને મમ્મી બેઠા હતા ને કીધું, એવું નથી કે એકલામાં કીધું. એટલે તમે રાજભાઈને કીધું? હા. તમને કોને કીધું? મેં મારી આંખે જોયું, મને કોઈએ કીધું નત. આ તમે કઈક ફિલ્મ જોવા જવાની વાતો કરતા હતા. ગયા નથી, ખાલી વાત કરતા હતા. હા મને ખબર છે વાત કરતા હશો, નહીં ગયા હો, કારણ કે ગયા હોય તો ઘરમાં તો ખબર પડે ને. આ તમે થોડીક વધારે પડતી મસ્તી કરતા હતા ને એટલે મેં પપ્પાને ને મમ્મીને વાત કરી અને એને બોલાવીને બે શબ્દ કીધા, પણ એને ખોટું લાગી ગયું હોય પણ એટલે વાત ન કરતો હોય. એમાં પ્રોબ્લેમ શું છે? હા આ જો દેર ભોજાઈ થાય છે તો મસ્તી મજાક તો કરીએ ને. આખો દિવસ જો તમે કામે બહાર ગયા હોય, આ મમ્મી પપ્પા બહાર ગાર્ડનમાં બેઠા હોય કે મંદિરે જાય કે સવારમાં એક્સરસાઇઝ કરવા વયા જાય ને ઘર છે ને હાવ સૂનું સૂનું હોય, તો પછી અમે દેર ભોજાઈ મસ્તી તો કરીએ ને. એક વાત મને કે આપણે લગ્નને કેટલા વર્ષ છે? 107 વર્ષ છે તો ને? શું થઈ ગયું? હે આ આગાસીમ જવાનું દાદર છે આપણે, ત્યાં મેં તારી યાર કોઈ દી આમ ઉભો રહીને વાત કરીશ કે જોઈ મને કરી? પણ કઈરી હોય તમને છે ને એવું બધું ગમતું જ નથી. હા આ તમને જો મૂવી જોવાનો શોખ નહીં, બાઈને હોટલમાં જમવા જવાનો શોખ નહીં, કોઈ દિવસ એમ કીધું કે હાલ જલપા હું આજે આપણે બે ફરવા જાય. આ મારા દેરને શોખ છે, મને શોખ છે, તો અમે દેર ભોજાઈ જાય. આ તો એને શોખ હોય તો હોય, મને નથી. હે આ તો મને ગમે એવું જીવન જીવને, મારા નાના ભાઈને ગમે એવું જીવન હું કામ જીવશો? એટલે તમને શોખ ન હોય એટલે મારે શોખ નહીં કરવાના કા? હા તો મેં તને ક્યાં ના પાડી શોખ કરવાની? હું તારી હારે આવીશ ને તારે મને કહેવું પડે ને કે આજ હાલો મારી હારે પિક્ચર. નથી ગમતું હું ત્યાં જઈને હુઈ જાય, તું તારે એમ નો હાલે. ત્યાં હુઈ જાય કોક દાંત કાઢે આપડા. અને એક તો જો આ રાજભાઈ કેવા હીરોની જેમ ફરે, તમે કોઈ દિવસ એનામાંથી શીખા કે હું કઈક સારા કપડા પહેરું, આમ વ્યવસ્થિત રહું તો લઈ જવાય ગમે. સારા લુગડે પહેરે હીરો જેવા લાગીએ એવું કોણે કીધું તને? હે હું કહું સાદાઈથી જીવન જીવો ને તોય માણસ જ કહેવાય, અને એવા કપડાં પહેરીને ફેશન વાળા ફરો તોય માણસ જ કહેવાય. એ હું છે ને રોજ ફેશન કરવાનું નથી કેતી. હા આપણે સાદાઈથી જ જીવન જીવવાનું હોય, પણ ક્યારેક બહાર જાય તઈ તો માણાના પેટનું તૈયાર થવાય કે નહીં? આમાં શું વાંધો છે? આ માણસના પેટનો જ દેખાવશું. આ જોડ આ ઓલી જૂનવાણી ડિઝાઇન વાળો તો શર્ટ પહેર્યો છે. તને કાંઈ નહીં દેખાય અટાણે. આ રાજ જે કાંઈ કરે ને એ જ સારું લાગશે,
કારણ કે તારો લાડકો દેર છે ને હે છે. તને હું તેડીને ગાડી સુધી લઈ જાય સારું લાગશે કા તને? હા તો એમાં શું, મારે દેર છે તો ઉપાડે, લે મસ્તી કરે. એને એમ હતું કે ભાભીને પગમાં કાંકરા નો લાગે એટલે લઈ જતા હતા. આ તો એને એમ કે તમારા લગ્ન થઈ ગયા છે, તમારી બાઈને તેડીને લઈ જાવ ને ઈ સારું લાગે, એને એવું શિખામણ દેવાય. આમ તને તેડીને લઈ જાય ને ઈ સારું ન લાગે. આ વાત સમજાવવા માટે મેં બા બાપુજીની વાત કરી હતી, બીજી કોઈ વાત નથી કરી. પણ એને વધારે પડતું ખોટું લાગી ગયું ને તારી યારે અબોલા લઈ લીધા ને તો કાંઈ વાંધો નહીં, ભલે ને લઈ લીધા અબોલા હે. પણ એની બાયડીને ભલે ન ઉચકાવે, મને શું વાંધો હે? અને આવડી વાતમાં તમે બા બાપુજીને કહીએ. હા કેવું પડે, કારણ કે મને એવું લાગે છે કે જરૂર કરતા વધારે ઈ મસ્તી કરતો તો એટલે મેં આ કીધું. તમને બધાયને એવું દેખાય છે, અમે તો છે ને દેર ભોજાય બેય નિખાલસ માણસ છીએ. હશે પણ તું સમજ, આ લગ્ન પહેલા તારી યારે જે મસ્તી કરતો હતો ને મને કાંઈ વાંધો નહોતો, કારણ કે આપણા લગ્ન છે ત્યારે ઈ નાનો હતો હે. આ દીકરાની જેમ રાખશો તો હું મને ખબર છે, પણ જ્યારે દુનિયાવાળા લોકો જોશે ને ત્યારે છે ને ઊંધું સમજશે, બીજો કોઈ મને વાંધો ન. લોકોને જે સમજવું ને સમજે. એટલે હું આ લોકોના બીકથી ને અમારી જિંદગી જીવન છોડી દેવાનું? એ આમ ગણ ને તો મને એ છે ને એટલી બધી મસ્તી કરે ને એ મને નથી ગમતું. લિમિટમાં વાત કરો બરાબર બેય? નો ગમે ને તો કાઈ નહીં, રાજભાઈ કાઈ નહીં કહેવાનું. આ હવારની એને મનાવું છું ને અત્યારે તો મેં કેટલા આટા માર્યા કે દેખાતાય નથી. આ ફોન કર્યા તો ફોને નથી ઉપાડતા. એટલું બધું તમે શું કહી દીધું એને? મેં એક શબ્દ કીધો ને બા બાપુજી કીધો, અને ઈ ભાઈ છે ને ગડી ગયા છે રૂમમાં મોઢું આવડું કરીને. હા મેં કઈ સાંભળ્યું છે કે રાજ ને જલ્પા હાવ બોલતા બંધ થઈ ગયા છે. હા હવે જલ્પા એવી ફરિયાદ કરતી હતી કે હવે રાજભાઈ છે ને મારે હસોડા આબોલા લઈ લીધા છે, બોલતા જ નથી. આપણે હાવ બોલવા ના થોડી પડી ઈ જ ને, આપણે થોડી હાવ બોલવાનું ના પાડી છે, પણ હવે એને ખોટું લાગી ગયું, નથી બોલતો તો હવે પછી આપણે શું કરવું? કે તમે ના પાડી હતી એટલે હું નથી બોલતો, વાકમાં તો આપણને જ લે. મમ્મી, બેસ. હા રાજભાઈ મારી સાથે 2-3 દિવસથી બોલતા નથી. હા તે પણ કાંઈ વાંધો નહીં, ન બોલે તો એમાં ને શું થઈ ગયું? હા તમારે સમજાવવાના હોય, એને બદલે તમે મને એમ કહો છો કે કાંઈ વાંધો નહીં, ન બોલે તો. આ એકને એક ઘરમાં રહેવાનું અને અબોલા રાખવાના. જો બેટા, રાજને મેં હાવ બોલવા ના નથી પાડી, પણ તમે છે ને એક હદથી ઉપર વર્તન કરતા હતા. એ ભાઈ બાપ એ દેર ભોજનનું વર્તન છે ને માપમાં હોય, અને કોઈક જોઈ જાય ને તો વાતનું વતમગળ બનાવે. ખબર તમને? પપ્પા તમે પણ આવું વિચારો છો? ભાઈ હું નથી વિચારતો, દુનિયાથી છે ને આપણે સમાજમાં રહેવી છે, અને દુનિયાથી થોડોક છે ડર રાખવો પડે આપણે અને કોઈ વસ્તુમાં. હવે એના લગ્ન થઈ ગયા છે બેટા, એટલે એ સારું ન લાગે ને. એની વહુને ગમે ન ગમે, કાલ સવારે ડખો ઊભો થાય. ખબર છે? મમ્મી તમે કેવું વિચારો છો એ મને નથી ખબર, પણ જોવો આ ઘરમાં ઈ એક જ એવા વ્યક્તિ છે કે જે મને સમજી હગે, અને છે ને અમે મસ્તી મજાકથી ને અમે છે ને આમ રહી શકીએ છીએ ને અમને મજા આવે છે. બાકી અમે કેમ? ત્યાં તમારી મજા છે ને આ પરિવારની સજા ન બની જાય ને એ અમારે જોવું પડે. સમજ્યા તમે? હા કાલે તમને આનંદ પ્રમોદ કરવાની ના નથી, પણ મર્યાદામાં રહીને બધી વસ્તુ. પપ્પા આ બધી મર્યાદા તો રાખીએ છીએ ને. જોવો આ દિયર પૂજાય અને જોવો આ દિયર ભોજાઈનો સંબંધ છે ને પવિત્ર હોય છે. હા અમારે કઈ એ આપણે એવું તમને સમજાતું નથી. હા પણ બેટા આપણે સમજીએ છીએ, આ બીજા બહારના લોકો થોડા સમજે છે. એ કેવી વાત ઉકલે કાલ સવારે. મને એમ હતું કે હું મમ્મી પપ્પાને જઈને કહું. આ મહેન્દ્રને કીધું તો એને તો ના પાડી દીધી કે આટલી બધી મસ્તી ન કરવાની હોય. હા તમને કહેવાય તો તમે ના પાડી દીધી. અમને ખબર નહોતી. મહેન્દ્ર ફરિયાદ કરીને એટલે જ અમે કીધું રાજને, અને બધાની વચ્ચે કીધું છે. સમજ્યા? કોઈ પણ વસ્તુ છે ને તમે પછી કઈ તમારી મર્યાદા રહી કે ન રહી એ અમને નથી ખબર, પણ આગળ જતા છે ને ઘરને સોસવું પડે બધાને. એમાં શું વાંધો પપ્પા? આ અમે શાંતિથી રહીએ છીએ, આપણે કોઈ વસ્તુ આપણે શાંતિથી રહીએ છીએ. કોઈ દિવસ મારી ફરિયાદ આવી છે, કોઈ દી રાજભાઈની ફરિયાદ આવી છે, તો તમને તકલીફ શું છે? અમે મસ્તી કરીએ એમાં. અમને તકલીફ 1% નથી, બરાબર, પણ દુનિયાદારીને છે ને એનું ભાન રાખવું પડે. પપ્પા આ ઈ બધી છે. દુનિયાદારીનું ન જોવાનું હોય. દુનિયા તો ગમે એ વાતું કરે એટલે હું માની લેવાનું હોય. આપણે આપણા ઘરમાં શાંતિથી અને ખુશથી રહેવાનું હોય. પણ જો આ વધારે તમે મજાક મસ્તી કરો ને એ મહેન્દ્રને નથી ગમતું. આપણા ઘરને ન ગમતું હોય ને એ વસ્તુમાં આપણે બી છે ને
થોડીક જતું કરાય એ વસ્તુને આપણે. આ 2-3 દિવસથી બોલતા નથી ને તો હવે મને ક્યાંય ગમતું નથી. હા, આ એક જ ઈ ઘરમાં રમકડું છે કે જે અમે છે ને બે રહીમાં રાખીએ. એ છે ને થોડાક દિવસ લાગશે તમને એવું. ટેવ પડી જાય પછી. પછી ટેવ પણ પડી પપ્પા, આ એકને એક ઘરમાં કેવું લાગે? ઈ મને હામાં મળે, હું એને બોલાવવાનો પ્રયત્ન કરું અને મોઢું ફેરવીને ભાગી જાય, એ કેવું લાગે? એ પણ એમાં રાજની ભૂલ છે ને. રાજને મેં ના પાડી છે બોલવાની. હાવ તો હાવ બોલતા જ નથી. આ તે પણ ઈ છણકો કરીને વયો ગયો તો. અમે નતું કીધું કે તું ભાઈ બોલવાનું બંધ કર દે. અમે એમને કીધું કે ભાઈ પ્રમાણસર તમારા સંબંધો છે, મા દીકરા જેવા સંબંધો છે, ના નથી અમે પાડતા, પણ આનંદ પ્રમોદ કરવાની એક મર્યાદા હોય. આપણે છે ને ભાઈ દરેક વસ્તુની અતિની ગતિ નહીં પછી. પણ પપ્પા, તમે એમ કીધું કે ના નથી પાડી, બરાબર? તો મારી હારે બોલતા કેમ નથી? એ હવે તું એને પૂછ. હા, અમે એમ થોડું કીધું કે તાર ભાભી ના રે તું નહીં બોલતો એમ. પણ એને હું એમ તો- કીધું કે તમને ન ગમતું હોય તો હું નહીં બોલું એમ કરીને સણકો કરીને વયો ગયો. પણ હું તો એને પૂછવાના કેટલાય પ્રયત્ન કર્યા, પણ બોલે તો થાય ને. બોલે તો મને ખબર પડે કે કેમ નથી બોલતા ઈ. એ હજી પણ એનામાં છે ને નાદાન્યત છે. એ ઉભરો આવે ને તો ગળે વળગે ને ફેરફૂદડી ફરે ને તેડી લઈને ટપલે વળ્યા કરે ને બધું કરે. અને જોજી. બસ નારાજ થઈ જાય એટલે ખૂણામાં ભરાઈને બેહી જાય. આમે મળે તો ઓળખતો ન હોય ને એવો ભાવ કરે. આજે ને પહેલેથી એનો આવું છે જ. તમે સમજો છો આ બધી વસ્તુ, તો તમે શું કામ એને નથી સમજાવતા? એને સમજાવ્યો પણ એને સમજાવ્યો તો એને એને કર્યો. એને સમજાવ્યો તો એને ખોટું લાગ્યું ને સણકો કરીને વયો ગયો. આ ઈ મારી સામે બોલતા નથી ને, આ ઘર છે ને હાવ મને ઉજળ લાગે છે. આ ટાઈમે નથી જાતો. આખો દિવસ તમે મંદિરે વયા ગયા હોય, તમારા દીકરા કામે વયા ગયા હોય. આ એક રાજભાઈ છે જે અમે આખો દી છે ને બળબડ કર્યા રાખીએ. એ સમજી જાય. રાજને સમજી થાક છે જાય. ને એટલે આવશે. કાંઈ નહીં, હારું તું અંદર જા. હવે કંઈક કામકાજ હોય તો પતાવો અને સમજાવશું રાજને. બે તો કામ છે. ક્યાંથી આવી છો? કામ ઉપરથી, બીજું ક્યાંથી આવતો હોય? આ તારી ભાભી સાથે કેમ વાત નથી કરતી? આ સવાલ તમે મને કરો છો? હા, હું તને કરું છું. બસ એમ જ. કામ વગર શું વાત કરી? આટલો બધો એટીટ્યુડ શાનો? એ પણ ઘરમાં ને ઘરમાં. એટીટ્યુડ કઈ નથી કરતો. નથી કઈ કામ ન હોય તો વાત નથી કરતો, બીજું શું? એવું તો બને જ નહીં. અત્યાર સુધી તો એવો કોઈ દિવસ ઉગ્યો નથી. જ્યારથી મારા લગ્ન થયા છે એ દિવસથી લઈને 3-4 દિવસ પહેલા સુધી એવો એક પણ સૂરજ નથી ઉગ્યો કે તારે તારા ભાભીની જરૂર ના પડી હોય, વાત કરવાની જરૂર ના પડી હોય. તો પછી આ 3-4 દિવસમાં શું થઈ ગયું? જો આમ પણ હવે મારા લગ્ન થઈ ગયા છે, એટલે હું વધારે ટાઈમ મારી પત્ની સાથે વિતાવું, એટલે મારા ભાભી સાથે વાત કરવાનો સમય નથી રહેતો. આ બીજું શું હોય? આ તને ખબર છે, તું તારી ભાભી સાથે વાત નથી કરતો ને એમાં મારે ઘણું બધું સાંભળવાનું થાય છે. આ તારી ભાભીએ છે ને મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. અરે પણ તમારે શું પ્રોબ્લેમ થાય ભાઈ? હું વાત ના કરું કે વાત કરું એનાથી શું ફરક પડવાનો છે? અને આમ પણ તમારે તો સારું જ કહેવાય ને. તમને તો ગમતું જ નહોતું ને કે હું મારી ભાભી સાથે મસ્તી કરું, વાત કરું, તો મેં બંધ કરી દીધી છે. તો હવે તમારે તો ખુશ થવું જોઈએ ને. ખુશ થવું જ જોઈએ, કેમ નહીં? પણ મેં તને હાવ વાત કરવાની તો ના નથી પાડી ને? હે ભાઈ, મેં તને એવું કહ્યું હતું કે તું તારી ભાભી સાથે અબોલા લઈ લે, વાત જ નહીં કરતો, મસ્તી જ નહીં કરતો, એવું કહ્યું હતું મેં તને? ના, તમે એવું નહોતું કહ્યું, પણ તમે એનાથી પણ વધારે કહ્યું હતું. તમે દિયર ભોજાઈના પવિત્ર સંબંધ ઉપર ખાલી ઢીલી લગાડવાની વાત કરી હતી પોતા. એટલે જ મેં મારી ભાભી સાથે અબોલા લઈ લીધી. અને હવે પછી હું મારી ભાભી સાથે ક્યારે વાતે નહીં. તો શું લાગે છે તને? તું તારી ભાભી સાથે વાત નહીં કરે તો તું શાંતિથી રહી શકીશ આ ઘરમાં? અને તારી ભાભી પણ રહી શકશે? ઘણી વાર ખુશ ન હોવા છતાં પણ ખુશ રહેવું પડતું હોય, એટલે હું પણ રહી લઈશ. અને આમ પણ તમે, મમ્મી, પપ્પા બધાએ મને જ કીધું હતું ને કે આ ખોટું થઈ રહ્યું છે. અરે આ તો સારું કહેવાય કે આ તો સારું છે કે અમે બંને દિયર ભોજાઈ સગા છીએ.
થોડા પણ તરાત હોત ને તો તમે લોકો તો અમારા સંબંધ ઉપર કાળી ટીલી મારી દે. ઓ ભાઈ, મોઢું સંભાળીને વાત કરજે હો. અમે સારી રીતે જાણીએ છીએ કે તમે દીર ભોજાઈ છો, સગા છો, એ પણ ખબર છે. અને કાળી ઢીલી બેસાડવાની વાત હોય ને તો એ ઇન્ટેન્સથી અમે તને વાત જ નથી કરી. મોટા ભાઈ, તમે કઈ રીતે વાત કરી હું સારી રીતે જાણું છું. હું કાંઈ નાનો નથી, મને બધી ખબર પડે છે. તમારો કહેવાનો ભાવાર્થ શું હતો ને હું સારી રીતે સમજી ગયો હતો. હા, કહેવાનો ભાવાર્થ તું સારી રીતે સમજી શકે છે. અરે નાનપણથી મોટો કર્યો છે તને, હે? મારી સાથે મોટો થયો છે તું. આજે બહુ મોટી મોટી વાતો કરવા માંડ્યો છે. ભાવાર્થની, મહત્વની, આ બધું સમજણ ક્યાંથી આવી ગઈ તારામાં આટલી બધી? હે? સમજણ તો તમારા શબ્દોએ શીખવાડી દીધી છે. અને આમ પણ તમારી પાસે જ બધું શીખ્યો છું ને. હે? કારણ કે મારે તો બીજો કોઈ ગુરુ હતો જ નહીં. હે? જે પણ શીખવાડ્યું છે એ તમે જ શીખવાડ્યું છે. અને તમારા જ વેણે મને આવું કરવા માટે મજબૂર કરી દીધી. જો તું આવું કરે એ ઇન્ટેન્સથી મેં તને એ શબ્દો નહોતા કીધા. બસ તું સમજે ને એટલા માટે કીધા હતા. બસ હું સમજી ગયો ને, પણ હું બધું સમજી ગયો. મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું. હવે હું મારી ભાભી સાથે ક્યારેય વાત નથી કરવાની. મતલબ કે તું ખુશ છો તારી ભાભી સાથે બોલા લઈને, એમ ને? જો મેં તને મજાક મસ્તી કરવાની સાવ ના નથી પાડી, પણ એક અમુક સમય એવો આવી જાય છે ને ભાઈ જીવનમાં, ત્યારે અમુક લિમિટ ક્રોસ કરતા હોઈએ ને એ આપણે ભૂલવી પડે. લિમિટમાં રહીને મસ્તી કરવી પડે, લિમિટમાં રહીને વાત કરવી પડે. મોટા ભાઈ, હું પણ તમારો જ ભાઈ છું. મને ખબર છે મારી લિમિટ કેટલી છે. હું લિમિટ ક્યારેય ક્રોસ નહીં કરું. મને બધી બુદ્ધિ છે. પણ જ્યારે વાત મારા ભાભીના ચરિત્ર ઉપર આવીને એટલે મારાથી નથી રહેવાય. અને હું મારી ભાભી સાથે હવે ક્યારેય નહીં બોલું એટલે નહીં જ બોલું. રાજ, સમજવાનો પ્રયત્ન કરને યાર. જો નિકિતા, આજે મારે ઓફિસમાં થોડું વર્ક વધારે છે એટલે મારે લેટ થશે. એટલે તું જમવામાં મારી રાહ ના જોતી. ક્યારે આવશો? હવે ખબર નહીં કામ ક્યારે પતે, પણ હું તને કોલ કરી દઈશ. નીકળી છે? હા, જમવામાં રાહ મારે જ જોવાની છે કે પછી બીજું કોઈ ભેગું હશે રાહ જોવામાં? બસ કર ને હવે તો, બસ કર. જો કોઈ રાહ નથી તો તારી સિવાય. મારે લેટ થશે, ધ્યાન રાખ. નિકિતા, આ રાજભાઈએ તો સાવ બોલવાનું બંધ કરી દીધું છે મારી સાથે. એને સમજાવ ને. શું સમજાવું ભાભી? અને બોલવાનું બંધ કર્યું છે એમાં તમને એવું નથી લાગતું કે ત્યાર પછી આપણા ઘરમાં થોડી ઘણી શાંતિ છે? એટલે તું કેવા હું માંગીશ? ભાભી, જાણે તમને ખબર ના હોય એવું વર્તન કરો છો. ઘરમાં આ બાબતે ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે. ફરક એટલો છે કે આપણે દેરાણી જેઠાણી આમને સામને નથી બોલ્યા, અને એ જ સારું છે. મને એક વાત કે આ રાજભાઈ ઉદાસ થઈને રહે છે એ તને ગમે છે? હા, હું તો નથી જોઈ શકતી. આખો દિવસ ઉદાસની જેમ ફરે છે. જોઈ તો હું નથી શકતી, પણ શું કરું? ઘરની શાંતિ જેમાં હોય એ કામ આપણે કરવું પડે. જો નિકિતા, અમે દેર ભોજાઈ થઈએ છીએ. હા, અમે ખાલી મસ્તી કરીએ છીએ તો એટલો પણ હક નથી અમને. હા, દેર ભોજાઈને એટલો હક નથી કે અમે ખુશ રહીએ, મસ્તી મજાક કરીએ. હા, તને એમાંય વાંધો આવે છે? મને વાંધો એમાં નથી ભાભી. સમજુ છું કે દેર અને ભોજાઈનો સંબંધ એવો હોય કે એક પાકા મિત્ર ન કહીએ કે સાસરિયામાં ભાભીનો અગર જો કોઈ મિત્ર હોય ને તો એનો દેર જ હોય. પણ ભાભી, તમે મને ખાલી એટલું કહો કે કઈ પત્નીને એવું ગમે કે પોતાનો પતિ એના ભાભી સાથે એક હદથી વધારે મજાક મસ્તી કરે? આ તું શું બોલે છે એનું તને ભાન છે? અમે ખાલી દેર ભોજાઈ નથી, એ મારો દીકરો સમાન છે. હા,
હા તો મારો દીકરો એને મેં માન્યો તો એક રમકડું છે અને હું એને રમાડતી હતી ખાલી, અને તું આવો આરોપ લગાવે છે મારી માથે. એટલે ભાભી તમે સાચું કહો છો? જો તને નહીં ગમતું હોય ને તો હું નહીં બોલું એની સાથે કોઈ દી, એની સામે પણ નહીં આવું. ના ભાભી, હું એવું નથી ઈચ્છતી કે તમે સાવ બેહબોલા લઈ લ્યો. જો હું ખાલી એટલું કહેવા માંગતી હતી કે રાજ જેવી રીતે તમારી સાથે રહેતા હતા ને, એક પત્ની તરીકે મને જલન થતી હતી કે મને જે પ્રેમ મળવો જોઈએ, મને જે અટેન્શન મળવું જોઈએ એ બધું તમને મળતું હતું. નિકિતા, આ તારા કેવા વિચાર છે? હા, મહેન્દ્ર પણ મને એમ કે મમ્મી પપ્પા પાસે ગઈ તો ઈ પણ મને એમ કે, અને તું પણ મને એમ કે છો. મને તો સમજાતું નથી કે આ ઘરમાં બધાના લોકોના વિચાર કેવા છે. ભાભી જુઓ, એમાં એવું છે ને, તમે બેઉ રહેતા હતા જેવી રીતે, પણ એકવાર પાછું કહો ને, તમે રાજને દીકરો માનો છો? હા નિકિતા, એ મારો દીકરો છે અને તને રાજભાઈ છે ને બહુ પ્રેમ કરે છે. એ તારી પણ મારી સાથે વાત કરતા હોય છે કે નિકિતા મારી હિરોઈન છે, મને બહુ ગમે છે. આવા તો તારા એ વખાણ કરતા હોય છે. જો મારે એની સાથે એવું કાંઈ હોય ને તો હું તારા વખાણ તો સાંભળી જ ન શકું. પહેલી તો એ જ વાત છે. સાચે તમારા બેયના મનમાં એકબીજા માટે કંઈ બીજી ભાવના નથી ને? અને તું એમ કહે છો ને, કહેતી હતી ને કે ભાભીને મૂવી જોવા લઈ જાવ છો, આમાં તારી એ વાત આવી હતી કે મારી હિરોઈનને કઈ આવું એને લઈ જવી પડશે ને મૂવી જોવા, પણ તને ઈ નો દેખાણું. અમારા ખાલી દેર ભોજાય અમે બોલીએ છીએ, મસ્તી કરીએ છીએ, ઈ તને દેખાય છે. ભાભી જો, બસ હવે મારે કાંઈ નથી સાંભળવું. તને નહીં ગમતું હોય ને તો મારા દેર સાથે નહીં બોલવું. મારે તમારી સાથે છે ને કોઈ વાત નથી કરવી. મેં આવું નહોતું વિચાર્યું અને તમે કેવા નીકળ્યા. મારા ચરિત્ર ઉપર શંકા કરી તમને તમારી પત્ની ઉપર ભરોસો નહોતો? ભરોસો છે મને, તારા ઉપર છે ને રાજ ઉપર છે, પણ હદ કરતા વધારે છે ને કોઈ પણ વસ્તુ સારી નથી. પેલું કહેવાય છે ને કે અતિ ને ગતિ નથી હોતી. આ તમે લોકો છે ને અમુક હરકતો એવી કરતા હતા ને કે લિમિટ ક્રોસ કરતા હોય ને એવું લાગતું હતું મને, એટલે મેં વાત કરી. બસ ને, હવે શાંતિ થઈ ગઈ ને કે અમે દેર ભોજાઈ સાવ ઓપલે લઈ લીધા. હવે નહીં બોલીએ અમે કોઈ દિવસ. પણ મેં તમને ક્યાં કીધેલું કે તમે લોકો અબોલા લઈ લ્યો? એવી વાત કરી હતી મેં રાજને કે તું તારી ભાભીને નહીં બોલાવતો? તને કહ્યું મેં કોઈ દિવસ કે તું રાજ સાથે વાત નહીં કરતી? બધાયને પ્રોબ્લેમ છે આ ઘરમાં. નિકિતાને વાંધો છે, તમને વાંધો છે, મમ્મી પપ્પાને વાંધો છે, બધાયને વાંધો છે. તો આ બધાને જ જો પ્રોબ્લેમ હોય ને તો આપણે બંનેને સમજી જવું જોઈએ. સમજી ગયા ને નથી બોલતા અમે. એવી રીતે વાત નથી કરતો સમજવાની. બંને સમજદારી દેખાડી અને મજાક મસ્તી ઓછી કરી હોત તો આ નોબત જ ન આવત આજે. મજાક મસ્તી ઓછી કરી હોત તો અમે ખાલી મજાક મસ્તીથી રહેતા હતા. તમે લોકો છી, મને ખબર નહોતી કે તમારા મગજમાં છે ને આવા વિચાર ભર્યા છે. હાથ લુંબા ટોકા કરમાં હોય. એક પત્ની ઉપર શંકા કરી. મને તો શરમ આવે છે આ તમારું બધું વિચારતા. પણ તારા વિચારો એવા છે, તને એવું લાગે છે કે મેં શંકા કરી, પણ શંકા નથી કરી. જ્યારે બીજા લોકો કહેત ને ત્યારે તમને ભાન થાત. આ તો મેં કીધું ને એટલે તમને હું કડવો લાગુ છું. એ બીજા લોકો કહે ને તો એને કહી દેવાય. અને આ તો ઘરના ઉઠીને ચારિત્ર ઉપર શંકા કરે છે. મેં નિકિતાને કહી દીધું કે હું છે ને કોઈ દિવસ રાજભાઈને નહીં બોલાવું, એટલે એના જીવને શાંતિ. સારું થયું નથી બોલતા તો. નિકિતા વહુને પણ શાંતિ અને મારે પણ શાંતિ. બાકી મારો એવો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં કે તમે લોકો અબોલા લ્યો, તમે મજાક મસ્તી કરો છો તો મને નથી ગમતું, એવું કંઈ હતું જ નહીં. ગમતું જ હતું પણ એક હદ સુધી, હદથી વધારે નહીં. રાજભાઈ મારી સાથે બોલતા નથી ને એનું હજી પણ એટલું દુઃખ નથી જેટલા તમારા શબ્દો મને અહીંયા લાગ્યા છે ને એનું દુઃખ છે. ચરિત્ર ઉપર શંકા કરી છે, યાદ રાખજો તમે. મને ખબર નહોતી કે તમે આવા નીકળશો, બાકી છે ને તમારે એને લગ્ન જ ન કરત. સારી વાત કહેવાય.
મારી સાથે લગ્ન ન કરે. અરે મારી જગ્યા પર બીજો કોઈ હોત ને તો કદાચ તું એના ઘરમાં પણ ન હોત. એટલું સમજી લેજે. કારણ કે હું મારા ભાઈને સારી રીતે ઓળખું છું અને તારી ઉપર મને ભરોસો છે ને એટલે કદાચ તું આજે મારી બાજુમાં બેઠી છો. બાકી તને નહીં સમજાય આ ભરોસો બધી વસ્તુ. હા? ભરોસાની વાત કરો છો? હામાં મને તો ક્યાંય નથી દેખાતું કે તમે મારી ઉપર ભરોસો કરો છો અને તમે તમારા ભાઈને પણ નથી ઓળખી શક્યા. મારા ભાઈને નથી ઓળખી શક્યો. અરે સારી રીતે ઓળખું છું એને. હો, અને હું શું કહેવા માંગુ છું ને એ પણ સારી રીતે સમજે છે. પણ મેં એને કોઈ દિવસ અત્યાર સુધી એક શબ્દ કીધો નથી. પણ મેં જ્યારે પહેલી વાર એને આ શબ્દ કીધો ને એટલે એને શું ને સન્માન ગવાયું કે મોટા ભાઈ મને આ શબ્દ કઈ રીતે કહી શકે, હે ભાભી સાથે મસ્તી કરતા કેવી રીતે રોકી શકે? પણ રોકે જ ને. એ દિવસે મેં નજર સામે જોયું હતું કે તને ઉચકી અને ગાડી સુધી લઈ જવાની વાત કરતો અને ઉચકી પણ લીધી હતી. તો હું શું, મારી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય. હે ભગવાન, હા ઉચકી તો હું થઈ ગયું, એની ભાભી હતી અને છે ને એ મારો ખાલી દિયર નથી, મારો દીકરો છે ઈ. હા ભાભી હા દેર ભોજાઈના સંબંધ છે ને ખાલી દેર ભોજાઈના નથી હોતા. હા હા મા દીકરાનો એક પણ સંબંધ આવે છે એમાં. વાહ, આવતો હશે. હું તો હાવ અજાણ છું સંબંધોથી. મને ક્યાં કાંઈ ખબર પડે છે? હું તો પાગલ છું, આ દુનિયામાં રહેતો જ નથી. હે નથી જ રહેતા. હા પાગલ જ છો. પાગલ છો ને એટલે જ આવું બોલો છો તમે. હા, હું જ્યારે રૂમમાં તને ઉચકું છું ને, રૂમમાં કોઈની નજર, હું તને જ્યારે રૂમમાં ઉચકું છું ને કોઈ જોતું પણ ન હોય, અરે આ શું કરો છો, ગાંડા થઈ ગયા છો? હે તો આ તો ખુલ્લે આમ તું કરતી હતી. એ આપણે બે માણા કહેવાય. આ આપણા બે માણાનો પ્રેમ છે ને દુનિયા આખી ન બતાવવાનો હોય. તો ને હું- અમે છીએ દેર ભોજાઈ, હા બે તો- માણા નથી. આ તો દેર ભોજાઈની મસ્તી આખી દુનિયાને બતાવવાની, સમજવાની જરૂર તમારે લોકોને છે, મારે નહીં. સમજી ગયા ને? હવે અમે જિંદગીમાં છે ને કોઈ દી અમે દેર ભોજાઈ નહીં બોલીએ. આ તો કઈ વાંધો નથી, કઈ વાંધો નહીં બોલો તો મને શું ફરક પડવાનો છે? રેજો બે ઉદાસ. તું અહીંયા ઉદાસ બેસજે, એ ત્યાં બેસશે. અબોલા રાખજો એક ઘરમાં રહેવા છતાંય. રાખશું, કારણ કે તમને લોકોને નથી ગમતું એટલે રાખશું. કારણ કે તમારા બેયના સમજમાં છે ને અછત છે. જ્યારે સમજશો ને ત્યારે ખબર પડશે કે હું શું કહેવા માંગતો હતો, શા માટે મેં આ શબ્દ કીધો હતો. કેવા કેવા પ્રકારના માણસો છે ને કઈ ખબર નથી પડતી કેવું વિચારે છે. તારા કપડાં અને બેગ બધું પેક કરી લેજે. કેમ કે બહાર જાય છે? હા, હવે આપણે આ શહેર છોડીને બીજા શહેરમાં જઈએ છીએ. ત્યાં રહેવાનું છે હવે આપણે. આ શેર છોડવાનું પણ કારણ શું આ શેર છોડવા માટેનું? અરે કારણ એવું છે કે મારી કંપનીમાંથી ઓફર આવી છે અને મારે ત્યાં જવાનું છે. એટલે કે મારું પ્રમોશન થયું છે અને મારે શિફ્ટિંગ માટે ત્યાં જવાનું છે. કારણ કે ત્યાં છે ને કોઈ મેનેજર નથી. એટલે મારા બોસે મને કહ્યું કે ત્યાં તને બધી રહેવાની સગવડ થઈ જશે, એટલે આપણે ત્યાં રહેવાનું છે. ત્યાં મકાન છે, બંગલો છે, બધું છે. ત્યાંથી ત્યાં આપણે બંને રહીશું. બીજું શું હોય? હે અને આ કંપનીમાં રિઝાઇન ક્યારે મૂકો છો? રિઝાઇન મૂકવાની વાત ક્યાં, મૂકવાની જ નથી ને. કારણ કે કંપની એક જ છે, ખાલી શહેર ટ્રાન્સફર થાય છે, કંપની નહીં. અને આજે ને આજે નીકળવું પડશે? હા, આજે ને આજે એટલે કે સાંજે 9 વાગ્યાની ગાડી છે. રાજ, સાચું બોલો, કારણ શું છે અહીંયાથી જવાનું? અરે કંઈ કારણ નથી, કંપનીના કામથી જ જવાનું છે. હા, હું સમ આપું કે તમે સાચું બોલશો? અરે એમાં સમ આપવાની ક્યાં વાત આવે? હે, કંપનીના કામથી જવાનું છે તો જવાનું છે. અને આમ પણ ત્યાં પોતે બંગલો ને બધું આપે છે, તો મેં વિચાર્યું કે આપણે બંને સાથે જઈએ ને. માથે હાથ મૂકો. અરે એમાં માથે હાથ મૂકવાની ક્યાં વાત? મારા માથે હાથ મૂકો. અરે પણ શા માટે એમ? કંપનીના કામથી જવું છે? રાજ, હવે મને કારણ કહેશો કે અચાનક આમ ઘરેથી નીકળવાનું કારણ કેમ? કારણ જો અહીંયા રહીશ ને તો હું ભાભી સાથે વાત નહીં કરું તો ભાભી વધારે દુઃખી થાય છે અને એ મારાથી નથી જોવાતું.
જો તમારા બધાના મગજમાં ખોટી શંકાના બીજ રોપાય એના કરતાં આપણે એનાથી દૂર જતા રહીએ. પણ રાજ, કોણ તમને ના પાડે છે? તમે કરો ને ભાભી સાથે વાત. જો હું જાણું છું, હા થોડા દિવસ પહેલાંની જ વાત છે. તેજ તો મારા પર ડાઉટ કર્યો હતો ને, એવી જ રીતે મોટા ભાઈએ ભાભી પર કર્યું અને મોટા ભાઈએ મને પણ કહ્યું. જ્યારે અમારા ધીર ભોજનના પવિત્ર સંબંધ ઉપર કલંકની કાળી ટીલી લાગે એના કરતાં આપણે દૂર રહેવું જ સારું. અને આમ પણ આ કંપનીમાં મેં જ કહ્યું છે કે મને શિફ્ટ કરી દો. સાચું કહું ને નિકિતા, તો હું તને બહુ પ્રેમ કરું છું. હું તારા સિવાય બીજી કોઈ છોકરી માટે વિચારી પણ ન શકું. અને એ તો મારી ભાભી છે. મારી ભાભી એટલે મારી માં. અને તમે લોકો મા દીકરાના પવિત્ર સંબંધ ઉપર શંકા કરો છો નિકિતા, એ હું નથી જોઈ શકતો. કારણ કે હું ભાભી સાથે વાત નથી કરતો ને તો એ બિચારા મનમાં મૂંઝાય છે. બસ રાજ, તકલીફ તો ત્યાં જ આવે છે ને કે તમે દેર ભોજાઈ પહેલાની જેમ એકબીજા સાથે હસી ખુશીથી નથી રહી શકતા. જુઓ, અમારો કોઈનો ઘરમાં એવો કોઈ ઈરાદો નહોતો કે તમને બેયને આવી રીતે અબોલા કરાવવા કે દૂર રાખવા. બસ તમારા બેયનું વધારે પડતું હસી ખુશી વાળું વર્તન અમારા મનમાં શંકા ઊભી કરતું હતું. પણ જુઓ, મારી ભાભી સાથે વાત થઈ અને જ્યારે તમે અને ભાભી બે સ્વીકારો છો કે તમે એક મા દીકરાની જેમ રહેતા હતા, તો પછી અમારે અમારા મનના વિચારોને પાછા વાળી લેવા જોઈએ. ઓ નિકિતા, તમે લોકો એવું વિચારો છો? અમે કંઈ નાના તો નથી ને, અમને અમારી લિમિટ ખબર જ હોય. હા, એવું નથી કે તમે પણ ખોટા છો. માન્યું કે ક્યારેક અમે વધારે પડતી મસ્તી કરી છે જે તમને ના ગમી હોય, પણ અમારો ઈરાદો તો એવો ન હોય ને. હશે કદાચ તમારો ઈરાદો એવો નહીં હોય, પણ રાજ, ખાલી એટલું કહ્યું, મોટા ભાઈ એક પતિ તરીકે અને હું એક પત્ની તરીકે જો આવી રીતે તમને લોકોને જોઈએ તો અમારા મનમાં શંકા થવી સ્વાભાવિક હતી ને. જો મારી વાત સાંભળ, હવે ભાભી પણ મારી સાથે વાત નહીં. એને પણ ભાઈને પ્રોમિસ આપી દીધું છે. ચાલ હવે આપણે છે ને આ શહેર છોડીને બીજા શહેરમાં જ રહેવા જતા રહીએ, એટલે વાત અહીંયા જ પૂરી થઈ જાય. તમે છે ને આને સમજાવજો હો પપ્પા. આજે એણે જે પગલું ભર્યું છે ને તદ્દન ખોટું છે. હા પણ સાહેબ બોલો, શું કામ હતું? હા, શું નિર્ણય લીધો છે તે? હા, શેનો જણાવો નિર્ણય? એટલે ખબર પડે. શેનો નિર્ણયની વાત કરો છો? આ તું આ ઘર છોડીને બીજા શહેરમાં રહેવા જવાની વાત કરે છે એવું સાંભળ્યું છે મેં. અરે ઘર છોડીને બીજા શહેરમાં એટલે હું તો કંપની માટે જાઉં છું ને કામ માટે જઈ રહ્યો છું. શું જરૂર પડી જાણી શકું? અરે એમાં એવું છે ને ભાઈ કે ત્યાં કોઈ મેનેજર નથી સારો, એટલે આ કંપનીમાંથી બોસે મને કહ્યું કે તું ત્યાં શિફ્ટ થઈ જા, તને રહેવા માટે બંગલો ને બધું મળી જશે. એક મિનિટ, આ તને છે ને નાનપણથી જૂઠું બોલતા નથી આવડતું. તું ચૂપચાપ ઊભો રહે મોઢા પર આંગળી રાખીને, મને બધી જ ખબર પડે છે. નિકિતાઓ, તમે કહેશો સાચું શું છે? મોટા ભાઈ, એને કોઈ કંપનીમાંથી ફોન નથી આવ્યો કે કોઈ કંપનીવાળાએ નથી કીધું કે એ બીજા સિટીમાં જાય. આ ડિસિઝન એણે હાથે લીધું છે, અને એ પણ એટલા માટે કેમ કે એ અને જલ્પા ભાભી હવે પહેલાની જેમ આ ઘરમાં રહી નથી શકતા. આપણે લોકોએ જેવું એમની સાથે વર્તન કર્યું છે, એ બેયના મા દીકરા જેવા પવિત્ર સંબંધ ઉપર આપણે જે શંકા કરી છે ને, એ શંકાના કારણે રાજનું માનવું એવું છે કે આપણે આ પરિવારથી દૂર રહીએ, એટલે કે જલ્પા ભાભીને હું જો અલગ અલગ સિટીમાં રહીએ ને તો જ આ પરિવાર આમને આમ જળવાયેલો રહેશે. એ હજી એની નાદાની છે. પાણીમાં ગમે એટલી લાઠી મારો ને પાણી નોખા ન થાય. સમજી ગયા?
નિકિતાની વાત સાચી છે તમ તારે તમે અલગ જતા રહ્યો રહેવા. શું જઈ શકો છો અલગ રહેવા? શું બોલે છે તું? ભાન છે તને એનું? બધું ભાન છે મને, એટલે જ કહું છું. ભાભી જુઓ, મેં તમારી સામે પણ સ્વીકાર્યું અને અત્યારે પણ હું બધાની સામે સ્વીકારું છું કે મને તમારા અને રાજના વ્યવહારથી કોઈ તકલીફ નહોતી. તકલીફ મને પડી હતી તો ખાલી તમારી બે વચ્ચે વધતી વધારે પડતી મસ્તીથી. અને પપ્પા, એક પત્ની તરીકે મારું થોડુંક ઇન્સિક્યોર થવું એ સ્વાભાવિક હતું ને. ખૂબ વ્યાજબી વાત છે બેટા. એક બાકી- પત્ની તરીકે પોતાના પતિ, ભલે પછી પોતાના સ્નેહીજનો હોય કે કોઈ પણ હોય, કદાચ નજર ઉઠાવીને પણ જોતા હોય ને તો પણ અસલામતી અનુભવતા હોય છે. નિકિતા, તું તારી જગ્યાએ સાચી છો, હું ના નથી પાડતી, પણ એક પતિ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરે છે અને ચરિત્રહીન કહે છે મને. મેં ક્યારે કહ્યું તને તું ચરિત્રહીન છે? અને ક્યારે આંગળી ઉપાડી તારા ચરિત્ર ઉપર? કીધું નથી, હા, વ્યવહાર તો એવો જ કર્યો ને. અરે સમજની ઉણપ છે તારામાં, સમજની ઉણપ છે. મેં જે શબ્દો કહ્યા ને એ આને રોંગ વે માં સમજ્યા છે. મોટા ભાઈ, આવી રીતે ભાભી સાથે વાત ન કરો. જુઓ, મારી વાત સાંભળો. તમે લોકો સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે વાત નાની એવી હોય એને મોટી થતી જાય ને એના પહેલા એને શાંત પાડવી બરાબર છે. એટલે જ હું આ શહેર છોડીને બીજા શહેરમાં જવા જઈ રહ્યો છું. હા બેટા. જો મારી વાત સાંભળો, હું ભાભી સાથે વાત નહીં કરું તો એ દુઃખી રહે છે અને હું એનો દુઃખી ચહેરો જોઈ નહીં શકું. માન્યું કે કદાચ અમારી મસ્તી કરવાની રીત અલગ હશે, તમને લોકોને શંકા થઈ છે, પણ અમારા મનમાં એવું કોઈ પાપ જ નથી. હા, પિયર પૂજાય છે, ક્યારેક મસ્તી કરતા થોડી વધારે મસ્તી થઈ ગઈ છે, પણ મોટા ભાઈ તમારે એ વાતને પ્રેમથી કહેવાની. તમે આવી રીતે આવા વેમાં કહો ને તો કોઈ પણ માણસને ઊંધું લાગે. અને તમે મારા ભાભીના ચરિત્ર પર વાત આવતી હતી ને એટલે મને લાગી આવ્યું. ચૂપ થઈ જા હવે તું. તને ખબર છે ને કે નાનપણથી મારું મગજ ગરમ છે. હું કોઈ પણ વાત સીધી રીતે પ્રેમથી નથી સમજાવી શકતો. તો તારાથી વધારે મને આ ઘરમાં કોણ સમજી શકે? હવે મોટો છું, માફી માંગુ તારી. ના ના ભાઈ, તો પછી સમજી જા ને. જુઓ, બસ કરો તમે બે ભાઈઓ. પપ્પા, મમ્મી, તમે ભાભીને અને રાજને બેયને સમજાવો કે આ જે ડિસિઝન લેવાય છે એ ખોટું લેવાય છે. હા રાજ, હા, જે તે નિર્ણય લીધો છે ને એ ખોટો છે. આપણે એક સાથે અહીંયા હળી મળીને રહીશું અને એકાબીજાના ચરિત્ર પર શંકા નહીં કરો. જો આજે આ મોટા હે જલ્પા ઉપર ચારિત્ર બાબતે શંકા કરી જ નથી, પણ એને એમ લાગે છે કે મને ચારિત્રહીન સમજે છે. વિચાર કરતું, તું જ્યારે એમની સાથે આ રીતે વર્તતો હોય તો દુનિયા કદાચ એક નજરે જોઈ જાય તમને, હે? તો આ ઘરની ઇજ્જત, માન મર્યાદા, પવિત્રતા એને જાળવવાની જવાબદારી કોની છે? હે? એ સંબંધોમાં છે ને એક મર્યાદા જરૂરી છે. આગ હોય ને, આગ, એનાથી દૂર રહો ને તો હાથ શેકાય નહીં, પણ નજીક વધારે જાવ ને તો દાઝી જાવ તમે. સમજી ગયા તમે? એટલે આપણે દાઝવાનું પણ નથી અને દૂર રહીને આપણે વધારે એનાથી ઉષ્મા મેળવવાનું પણ ચૂકવાનું નથી. પણ જુઓ, દરેક સંબંધોની એક મર્યાદા હોય છે, એક અંતર જાળવવાનું હોય છે, અને અંતર જાળવો ને તો જ આ સમાજ તમને સ્વીકારે. બસ પપ્પા, તમારા શબ્દોમાં તમે ઘણું બધું કહી દીધું અને હું સમજી પણ ગઈ. તમે જે કહેવા માંગો છો ને એનું હવેથી હું અમલ કરીશ. બસ હવે તમને ક્યારે ફરિયાદનો મોકો નહીં આપો. ને આપતો પણ નહીં. તું જાણે છે ને કે તારા મોટા ભાઈની આંખમાં કોઈ દિવસ આંસુ નથી આવ્યા. આ તું જ્યારે નાનો હતો ને, સ્કૂલમાંથી એકવાર પડી ગયો હતો ત્યારે રડ્યો હતો. ત્યાર પછી આજે મારી આંખમાં આંસુ આવ્યા છે, કારણ કે મારો લક્ષ્મણ જેવો ભાઈ મને ના સમજી શકે. આનું તો સમજ્યા, ચલો સ્ત્રી જાત છે, નથી સમજી શકતી, પણ તારામાં તારા ભાઈને સમજવાની શક્તિ નથી. બસ કર ને યાર, જો તું રડ ને યાર. ભૂલ થઈ ગઈ મારી, બસ ભૂલ થઈ ગઈ તને સમજવામાં. જો
હવે હું ક્યાંય નહીં જાઉં, અહીંયા પણ રહીશ. બસ ભાભી સાથે મસ્તી પણ કરીશ, પણ મર્યાદામાં રહીને. બસ જો તું ગયો હોત ને તો કદાચ મને પણ રહેવું ન ગમત આ ઘર. બસ હવે પતી ગયું ને વાત, કહ્યું ને. નથી પતી હજુ. આ તું મારી બાજુમાં શું કરે છે અહીંયા? અહીંયા ઊભું રહેવાનું તારે. પણ ભાભી હા, કાન નહીં ખેંચો એનો. હે, આ તમારો દીકરો આવી રીતે ઘર છોડીને જાય અને તમે જવા દેશો એમ? એમ નહીં માને નિકિતા બહુ. જલપા, અજાણતામાં મેં પણ તારા દિલને બહુ મોટી ઠેસ પહોંચાડી છે. માફ કરી દેજે. હું તમારા દેર ભોજાઈના પવિત્ર સંબંધ વચ્ચે આવ્યો ને, બહુ મોટી ભૂલ કરી. બસ ભાઈ, બસ ભાઈ, હવે તમારો ઇમોશનલ ડ્રામા બંધ કરો ભાઈ, પછી મને પણ રોવાઈ જશે. હે, આ મારી ભાભી છે ને કોઈ દી રોતા મેં જોઈ નથી, પણ તે રોડાવી દીધી છે. પણ હવે છે ને મારી ભાભી રોશે નહીં, કારણ કે હવે છે ને એનો દિયર પાછો એની પાસે આવી ગયો છે. હા? હા જા. હા હા, ને એક લગાવી દ્યો. અરે ભાભી, એ તો ગાંડી છે, એની સાથે ક્યાં તમે આ બધું. ઓછી મસ્તી, ઓછો કામ ખેંચો. સાયલેન્ટમાં હા. હવે છે ને પેલા દિયર બોજાય. હા કન્ટિન્યુ. હા એમ. હા હા ભાઈ હા. હવે તું લેતો જ તને કઈ વાંધો છે? હવે મારા બાપાએ કીધું કે મેં કીધું તને શું વાંધો છે? વાયડીનો થામા. મારા બાપા કાંઈ એટલા બધા ગુસ્સાવાળા નથી. હવે એ તો તારા હગા તારા બા એને ભાભી થાય ને એટલે તને હથ આવે ગાંડી ના. હે હા હા, એ લેતો બે ખાતરની ઠેલી મારી છે. હા રમલો હતો ને. હા, એ કે તારા બાપા મને જ્યારે તો ને મને ગાળું દે, મારા મા હમી ગાળું દે. મેં કીધું એ એના ભાભી થાય તો હે જ ને એમ એ વાત કરતો તો બીજું કાંઈ નહોતું. હું મગાવ્યું એને. ખાતરની ઠેલી બાપા બે મગાવી એટલે હમણાં છે ને હા કપાછો છે હારો. હે એટલે મેં કીધું આ થોડીક ડુંગળી ને બધું નાખ્યું તો દવાનો છંટકાવ થોડો કરી દઉં ને એટલે પાક થોડો ખારો ઉતરે એમ. એમ તો ખાતર હારો મગાવી લો, ખાતરે સાટવું તો એ સટાઈ જાય એમ. હા, એ હમણાં વરસાદ નથી ને ત્યાં ખાતર નખાઈ જાય તો સારું. જો ખાતર નાખ્યા ભેગો વરસાદ આવશે ને તો બધું તણાઈ જાય. એટલે મને એ જ કહેતો કે તારા બાપાએ મગાવ્યું ત્યાં મગાવ્યું એમ. એટલે હતો મને એમ કે તારા બાપા મને પાછા ખીજાય એમ, એને મગાવ્યું છે હું લઈ આવીને. મેં કીધું ના ભાઈ ના, એવું કાંઈ નથી. બાપા હું કહું છું, હું કપાસનો ભાવ સારો રહે ને તો સારું. હું આપણે બધી એમાં કપાસ વધારે કર્યો છે. આ ડુંગળી તો ખાલી 4-5 વીઘામાં જ નાખી છે. હા, પણ ભાવ વધારે રહેવો કે ઓછો રહેવો એ આપણા હાથમાં તો નથી. આ હરેક વર્ષે એમ જ થાય છે, જ્યાં માલ ખેડૂતના ઘરમાં આવે ને ત્યાં ભાવ તળિયે વયો થાય છે. હા હાસું કહો ને બાપા, તો આ ખેડૂતની જિંદગી એટલે આમ કેવી જુગાર જેવી જિંદગી. બહેન પાનાની રમત જેવું ખેલ. હા, પાનું ખુલે ત્યારે ખબર પડે કે પાનામાં તેની એકા છે કે 2-3-5. હા, એની જેવું છે બાપા. હા, બધી ખેતી કરીએ અને એને વરસાદ આવે અને બધો પાકે સારો થાય ત્યાં ભાવ ન હોય, અને કારક ભાવ હોય ત્યારે મેઘરાજાની મહેરબાની એવી થાય ને કે બધું બાળીને રાખ કરી નાખે. અરે આપણા ઓલા બાજુના ગામમાં એક ભાઈને ગયા વર્ષે ડુંગળી બહુ સારી થઈ છે ને ભાવે સારો એવો હતો. તે વણ મેપા ભાઈ કરીને કે બકરાને ખવડાવવી પડી. કેટલો ભાવ ખબર? 40 રૂપિયા. અને ઓલા ભાઈને કેટલો ભાવ આવ્યો ખબર? એને આવ્યો તો કંઈક 800 ઉપર. 889 રૂપિયા, પોણી 900 રૂપિયા ભાવ હતો. બીજાનું ભાળીને કરીએ ને એમાં ક્યારેય ન ફાવી. એ કરતાં આપણે દર વરે કપા કરીએ છીએ ને ક્યારેક ભાવ સારો આવે, બીજું હું ત્યાં. હા, એ વાત તમારી હાચી. પણ હું તને શું કહું છું કે આ રીનાને ઓલો 2 દી પેલા છોકરો જોવા આવ્યો હતો, એને ધ્યાનમાં આવ્યું કે કેમ કાંઈ ખબર ન પડી. એના પપ્પાનો ફોન આવ્યો હતો તો શું કીધું? કે અમારે આ હક પણ નથી કરવું. હું વાત કરો છો? હા, પણ આ છોકરો જોવા આવ્યો એને તો હા પાડી હતી, તો એ લોકોને વાંધો શું આવ્યો? હું એ જ કહું છું. છોકરો હા પાડીને ગયો હતો ત્યાં પ્રમ દિવસ રાતે એના બાપાનો ફોન આવ્યો કે ભાઈ અમને ધ્યાનમાં નથી આવ્યું. હા, તો કમાલની વાત કહેવાય. છોકરાને ગમી ગયું, છોકરો હા પડીને ગયો ને બાપાએ ફોન કરીને ના પાડી દીધી. ભાઈ એને કંઈ વાંધો તો દર્શાવ્યો છે ને કંઈ વાત જ ન કરી કંઈ. હવે જોઈએ આપણે હગા ન થયા હોય ને એટલે પૂરી વાત ન કરે. આ નવા જોવા આવે એ ખાલી કેટલું કે હા કે ના, બાકી વિગત છે થોડું કોઈ શોખવટ કરે આપણને તમારામાં આ વાંધો છે. હા, તો ખોટું કહેવાય ને. એને વાંધો હોય દર્શાવવો પડે ને કે ભાઈ અમને આ નડતર છે કે છોકરી જન્મ નથી આવી કે છોકરાને ફીટ નથી બેહતું. પણ છોકરો તો બધું આમ રેડી કરીને જ ગયો હતો કે ભાઈ કીધું હતું મને ધ્યાનમાં આવી ગયું છે. તો પછી આ વાંહેથી કોકડા કાઢવાનું કારણ શું હોય? એ તો કંઈ સમજવું પડે ને. એ તો આ વચ્ચેવાળાને કંઈક પૂછીએ તો ખબર પડે, બાકી ડાયરેક્ટ તો એ કાંઈ ભાઈ કે નહીં. હા, તો એ સૌજી કાકાને વાત કરાય ને
વસેટવાળા કે ભાઈ તમે શું છે જવાબ તો લ્યો કાંઈ. આવી રીતે ગામમાં કોઈને ખબર પડી તો શું થાય કે કારણ વગરની ના પાડી દેવાનો અર્થ શું? આ તો મને અત્યારે સાંભળ્યું પણ હું મળી લઈશ હાલ ને સૌજીભાઈને બીજું હા બસ એમ એને કહેવાનું સૌજી કાકા તમે કહો કે આ લોકોનો વાંધો હું આવ્યો તમારે ન કરવું હોય તમારે પરેને કરવું નથી પણ આમ કંઈક ખબર તો પડવી પડે ને અમને કે ભાઈ હું વાંધો છે ને હું વાંધો નથી ને. હા એ ખબર પડવી દો કારણ કે હવે આમનામ જોણ કરી કરીને છોકરા વયા થાય તો બદનામ આપણે થાય. સવાલ વગરની વાત છે એ હાલે નહીં. આ વ્યવહારમાં મને લાગે આ વ્યવહારિક માણસો નહીં હોય હે નકર તો જવાબ તો હરખો દે જ તે લોકો. ભાઈ આ સંબંધમાં છે ને ભાઈ હો લોસા આડા આવે કાન ભંભેરીને કરે અને કોક ખોટા ખોટા હલ ભરાવે એટલે આ છે ને સંબંધ કરવો ને પાકો એ તો લોઢાના સૈણા આવવા ને એ બરાબર છે. એ વાતે બાપા તમારી હાશી. હા તો જો ભાઈ એને કરવું હોય કરે ન કરે તો કાંઈ નહીં. આપણે ગામમાં છોકરાની તાણે નથી પણ આમાં શું થાય કે આ વાત બહાર ફેલાણી હોય ને તો ખોટી આબરૂ થાય કે ભાઈ આ છોકરીમાં કાંઈ ખામી છે ભૂપતભાઈનો વ્યવહાર સારો નહીં હોય એવું લાગે ને કોકને એટલા માટે. તું કેમ છોકરાની તાણ નથી પણ આ 2-3 વખત જોણ થાય ને એટલે બધા એ જ વિચારે એમાં કાંઈક ખામી હોય તો જ કોઈ છોકરા પાસ ન કરતા હોય ને એટલે આ ભવિષ્યમાં તકલીફ ઊભી થાય એવું છે આ. હા કાંઈ વાંધો નહીં હું જાણવાની કોશિશ કરી સૌજી કાકાને એવું મળશે ને તો હું પૂછી લે બરાબર. અને કહે તો હવે હાલો હું જરાક પહેલાં ઓલું થોડું વસ્તુ લઈથી રૂમમાંથી લેતો હતો ને પછી મારે જવું વાડીએ હું આટો મારતો ઓલું ખાતર આગળ લઈને આવશે. હા હા ભાભી મને તો કાંઈ સમજાતું નથી કે આવો કેમ જવાબ આવ્યો. એ જ વાત છે એ લોકો જોવા આવ્યા ને ત્યારે હા પાડીને ગયા હતા. સાચું કહું ને ત્યારે તો મને એવું જ લાગતું હતું કે આ છોકરાવાળાને તમે ગમી જ ગયા છો. હા તમારા લગ્ન આ જ છોકરા હારે થાય પણ સમજાતું નથી કે અચાનક જ આ છોકરાવાળાએ કેમ ના કેવડાવી. હું એ જ વિચાર કરું છું. આ જ્યારે સાગર મારી યાર ફોનમાં વાત કરતા હતા ને 2 દી લગન વાત કરી તો એ તો એમ થયું હતું કે બધું નક્કી જ થઈ ગયું છે. બસ હવે ખાલી અમારી સગાઈ કરવાની બાકી છે. પણ તઈએ તો એના મનમાં વાત કરતા હતા ને ત્યારે મને જરાય સંકોચ નહોતો લાગતો. સાચું કહું ને તો મને તો એવું લાગે છે કે એ લોકોને મારામાં કંઈક ખામી દેખાણી હશે. એવું ના હોય. એવું જ છે. ખામી દેખાણી હોય ને તો એ લોકો જ્યારે પહેલાં જ ના પાડી ગયા હોય ને અને તમે જુઓ આવી છે ને નાની અમથી વાત લઈને તમારો જીવ ના બાળો. હજી કંઈ તમારું નક્કી નહોતું થઈ ગયું કે આપણે હક પરની તારીખ કે મુહૂર્ત કાંઈ જોવડાયું પણ નહોતું. હજુ તો ખાલી હાથ પાડીને ગયા હતા અને 2 ઘરની હા હતી અને ખાલી મીઠું જ મોઢું કર્યું હતું આપણે. હા હું સમજા કે આ સાગરભાઈ તમારી યારે ફોનમાં વાત કરતા હંધુય કરતા કેવું પ્રેમથી તમારી યારે બોલતા અને તમે તો એકાબીજાને કેટલા વસનો પણ આપી દીધા હતા અને હાડું 2 દિવસમાં હું ફેટકું ને એ જ ખબર નથી પડી. મને એ નથી સમજાતું. હા ગામમાંથી તો કોઈ આડી અવળી વાત નહીં કરી હોય ને. ગામમાંથી એવું કામ કોઈ આડી અવળી વાત કરે. હા આપણું ખોયડું ક્યાં ખરાબ છે. આપણા ખોડાનું તો નામ છે આખા ગામમાં. ખાનદાની ખોયડું છે આપણું. તમારી અંધી વાત સાચી પણ અત્યારે છે ને અત્યારે માણસને માણસનું સારું નથી જોઈએ એક તો એટલે કદાચ આવું બન્યું હોય પણ મેં તો ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી અને ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી. તોય મારી હારે આવું કરવા થાય છે ભાભી. જે થતું હોય છે ને એ હંધુય હારા હાટો થતું હોય છે અને જો આપણા હાથમાં કાંઈ નથી બેન. હા તો હંધુય ઉપરવાળાના હાથમાં છે અને જોડી પણ ભગવાન બનાવીને જ આપે છે. આપણે તો ખાલી એક નામના છીએ બીજું કંઈ નથી. પણ તોય તમે ભલે ગમે એ કહો મને તો કંઈક વાતમાં છે ને આડું અવળું લાગે છે. એ લોકોને કોકે કંઈક ખોટી વાત કરી દીધી હશે. અરે તમે તો છે ને હવે આ વાતને મનમાં ઘર કરીને બેસી ગયા છે બીજું કાંઈ નથી. એ લોકોને કોઈએ કંઈ ખોટી વાત નહીં કરી હોય. કદાચ એવું પણ બની શકે કે સાગરભાઈને તમે ના ગમ્યા હોય. કદાચ જોવા આવ્યા ત્યારે એને એમ હશે કે આ છોકરી મારા લાયક છે આ છોકરી આમ છે તેમ છે. કદાચ એવું પણ બની શકે કે છોકરાને કોઈ બીજી છોકરી હારે પ્રેમ હોય અને ના કેવડાવી હોય. આ તમે તમારા મનમાં શું કામ ઊંધું વિચારો છો હાથે કરીને. પણ ભાભી મેં 2 દિવસ વાત કરીને તો મને તો એવું ન લાગ્યું કે એને કોક હારે પ્રેમ હોય અને એણે એવી આડી અવળી વાત નથી કરી કે કદાચ આમ થાય તેમ થાય. બધું નક્કી હોય ને એવી જ અમે વાતો કરી છે. કાંઈ તમને એવો પ્રશ્ન પૂછાય છોકરાએ
તમે કાંઈ જવાબ આપ્યા હોય એના ઉપરથી એને કાંઈ એવું લાગ્યું હોય યાદ કરો. તમને કોઈ એવો પ્રશ્ન કર્યો છે એણે? નહીં, એવું તો કાંઈ નથી પૂછ્યું. હા, ખાલી નાની મોટી વાતો કરતા હતા. તમને હું ગમે છે, કલર કયો ગમે છે, હું વાંચવું ગમે છે કે હું ગમે છે, એવી બધી વાતો કરતા હતા. નાની અમથી વાત એટલે તમને શું ગમે છે એમાં તમે એને શું જવાબ આપ્યો હતો? કાંઈ નહીં, મને તો બસ વાંચવું લખવું ગમે છે અને એ કાંઈ ન હોય તો ઘરના કામ કરવા ગમે છે. મેં તો એવી રીતના જવાબ આપ્યો હતો. કદાચ એવું પણ બની શકે કે એણે તમને કંઈ પ્રશ્ન કર્યો હોય ને તમારા જવાબને લીધે પણ છોકરાએ ના પાડી હોય. હવે તો હાસું તો શું છે ને એ રામ જાણે. એ છોકરા હારે મળીએ ને પછી હંધી વાતની ખબર પડે કે છોકરાને પેટનો દુખાવો શું છે. સાચી વાત છે તમારી. અને એ વખતની વાત તો મને બહુ યાદ નથી, એટલે હું તમને કેમ નક્કી કહી શકું કે નહીં આવું જ થયું તું એમ. પણ છે ને આ તમે તમારું મન છે ને એ નાનું ના કરો અને નાના છોકરાની જેમ રોડવાનું બંધ કરી દો. હા, રેડા કરશો ને પછી આંખને છે તમારા કાળા કુંડાળા થઈ જાય. એ તમને ખબર છે? પછી ભૂતડા જેવા લાગશો, ભૂતડા જેવા. સારું. હા, બસ એમ સારું. જય શ્રી કૃષ્ણ રાજભાઈ. જય શ્રી કૃષ્ણ. ક્યાં મને બોલાવેલો? એ કેમ હતું? હા, આ તમારું કામ હતું. હા, તમે જ્યારે મારી બેનને જોવા આવ્યા ત્યારે સગાઈની હા પાડી હતી, પણ આમ અચાનક તમે લોકોએ ના કેવડાવી કંઈ સમજાણું નહીં. મારા પપ્પા પણ એ જ ચિંતા કરતા હતા કે શું થયું હશે. તો તમને લોકોને શું વાંધો આવ્યો એ કહેશો જરા? અમારે તો કોઈ વાંધો નહીં હતો, મને છોકરી ગમી હતી, પણ તમારા ગામમાંથી એક છોકરાનો ફોન આવ્યો. ફોન આવ્યો એટલે કોનો ફોન આવ્યો અને શું કીધું એણે? હવે કોનો ફોન આવ્યો એ તો નહીં ખબર, પણ એનો ફોન આવ્યો કે છોકરી બરાબર નથી. હે ભગવાન, આવું કોણ હશે ફોન કરવાવાળું? જુઓ, તમારે એનું નામ તો પૂછાય ને, તમે કોણ છો ભાઈ? તમે શું કામ ફોન કર્યો? નામ પૂછવાનું મેં 2-3 વાર પ્રયત્ન કર્યો, પણ એમણે કશું કીધું નહીં. અચ્છા, કોણ હશે આવો અમારા દુશ્મન? પણ જુઓ, હા, ગામની વાતો સાંભળીને તમે આવી રીતે માથે લઈ લો એ સારું ન કહેવાય. લોકોને તો વાતો કરવાની હોય, પણ આજુબાજુમાં અમારા કોઈ દુશ્મન નથી અમારી કોઈ સાથે ખરાબ વ્યવહાર કે કોઈ આવું કરે. આવું કરવાવાળું એના અવાજ ઉપરથી તમને લાગ્યું કે કેટલી ઉંમરના હોઈ શકે? અવાજ પરથી અંદાજે 25 થી 30 વર્ષના હશે. 25 થી 30 વર્ષ? આની તો મારે તપાસ કરવી પડશે, પણ કંઈ વાંધો નહીં. હવે તમારે લોકોએ ગામની વાત માનીને જ આ સંબંધ નથી કરવો તો પછી અમારે કંઈ પરાણે કરવાની જરૂર નથી. ઠીક છે, તમને અહીંયા બોલાવ્યા અને તમારો સમય બગાડ્યો એ બદલ સોરી. જય શ્રી કૃષ્ણ. આવું તે કોણ હશે જે મારી બહેનનું ઘર નથી બંધાવા દેતો? કોણે ફોન કર્યો હશે? રમેશ કાકા? કાળુભાઈ? કોણ હશે? આ વાતનું મારે પગેરું મેળવવું પડશે કે મારી બહેનનું વસ્તુ ઘર કોણ નથી જોઈ શકતું. છોડીશ નહીં અને જે પણ હશે ને. અરે વિવેકભાઈ, મેં તમને કહ્યું તો ખરા. ના, તમારું કામ થઈ જશે પહેલા, નહીં અટવાડું. મને પહોંચવા દેશો? હું ઓફિસે પહોંચું પછી ત્યાં આવું ને? હા, ઠીક છે. હા, ચાલો, મારી બાઈક જ કાઢું છું ને આવું છું, એમ જ સમજો. 1 મિનિટ ભાઈ. હા, ફોન કરું તમને. હા, હમણાં. હા, બોલો ને કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. બોલો ને, શું કામ હતું મારું? એક ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? અને મારી પાસે? બોલો ને, શેની ફરિયાદ છે? આ 2 દિવસ પહેલાં મારા ઘરે છોકરો જોવા આવ્યો હતો મારી દીકરીને, તો
તે એને શું કામ કીધું કે ના પાડી જો એમ? હું આ કોણ છોકરો? મને તો કંઈ ખ્યાલ પણ નથી કે તમારી ઘરે કોણ આવ્યું હતું, કોણ નહોતું આવ્યું. તું છે ને ભોળા બનવાનું નાટક રહેવા દે. મને ગામમાંથી બધા સમાચાર મળી ગયા છે કે કોણે ના પાડી છે, તે જ ના પાડી છે. પણ મને કંઈ લાગતું વળગતું કંઈ નથી તો હું શું કામ ના પાડું? અને હું રહ્યો તમારો પાડોશી. હવે જે વાતની મને ખબર પણ નથી એ વાતમાં હું શું કામ માથું મારું? આ હકપણમાં છે ને પાડોશી જ પહેલાં નડે. તું ગમે ત્યાં જોઈ લેજે. અને તે પણ એવું જ કર્યું. લગભગ 99% છે ને પાડોશીનો જ હાથ હોય, કરાવવામાં કાં તોડાવવામાં. મેં એવું કાંઈ કર્યું નથી. તમે ખોટે ખોટો મારા ઉપર આરોપ નાખો છો. અને આમ પણ કોણે કહ્યું તમને? લાવો ને એને મારી સામે, હું હમણાં બધી વાત કરી લઉં. ખોટું બોલવું રહેવા દે. આ તારી જીભ જ જલાય છે, એ જ કહી રહી છે કે તું ખોટું બોલે છે. પણ હવે હું તને પૂછી શકું આવું કરવાનું કારણ હું? જુઓ કાકા, મેં કંઈ ખોટું કર્યું નથી અને મેં કોઈને કંઈ કીધું નથી. તો પછી કારણ ક્યાંથી હોય મારી પાસે? અને હું શું કામ તમારા ઘરના આ બધા મામલામાં પડું કાંઈ? આ તમે જેને પહેલાં સરખી તપાસ કરો, આ કોઈના ઉપર આવી રીતે આરોપ ન નાખો. હરખી તપાસ કરીને જ આવ્યો છો એટલે જ તારું નામ આવ્યું છે, નકર તો બીજાનું નામ ન આવે હરખી તપાસ ન કરી હોય તો. સરખી તપાસ કરી છે આ, એમ ને? જુઓ, મને છે ને આ કોઈનું પણ ઉડતું માથે લેવાની ટેવ નથી. માટે મહેરબાની કરો, જે મેં નથી કર્યું ને એના વિશે એક પણ શબ્દ હું સાંભળવાનો નથી. આ તો તમે મારા પાડોશી છો અને ઉંમરલાયક છો એટલે હજી માન મર્યાદાથી વાત કરું છું. તો સાંભળ, તે કર્યું હોય કે ન કર્યું હોય, તું કબૂલ કે ન કબૂલ, પણ હવે પછી ધ્યાન રાખજે. આ કોઈ પણનું હક પણ હોય ને એમાં આડે આંગળી નહીં કરતો, નકર પાપમાં પડીશ. સાહેબ, તમને કેવી રીતે સમજાવું? મારી પાસે કોઈ પ્રૂફ નથી કે મારી પાસે કોઈ એવો વિડીયો નથી કે જે તમને બતાવીને સાબિત કરી આપું કે મેં કોઈને કંઈ પણ કહ્યું નથી. આ તમને બહારથી વાતો મળે છે અને બહારના લોકોની વાતો માનો છો. અરે તમારો પડોશી છું, આટલા વર્ષોથી તમારી સાથે રહું છું. અરે મને શું ફરક પડે છે તમારા ઘરમાં શું થાય છે, શું નથી થતું, કોણ આવે છે, કોણ જાય છે? અરે બેટા, મને ખબર છે તું અમારો પાડોશી છો અને સારો દીકરો છો, એટલે જ હું તને સમજાવવા આવ્યો છું કે મહેરબાની કરીને છે ને આવી વાત ક્યાંય પણ કોઈને નહીં કરતો અને કોઈ પણના હકપણમાં છે ને રૂકાવટ નહીં બનતો. હશે, જે કામ મેં કર્યું નથી ને એનો પણ સ્વીકાર કરી લઉં છું. હું ક્યારેય પણ તમારા ઘરની કોઈ પણ બાબત હશે ને તો દખલ અંદાજી નહીં કરું. બસ શાંતિ. શાંતિ? આ ખોટે ખોટું અમારું ઘર વગોવાય ને કે એને 2-3 છોકરા જોઈ ગયા છે તો પછી બીજો છોકરો કોણ અમારે ઘરે આવવાનો છે? હવે આ બધું ટેન્શન પણ મારે લઈને ફરવાનું? અરે હું શું અહીંયા નવરો છું કે તમારા ઘરના લોકોની ચિંતા કરતો ફરું? અરે મારે 1000 કામ છે, મારા કામમાંથી ફ્રી નથી થતો તો હું આવું બધું કરવા શું કામ જાઉં? અને વાત રહી પેલા છોકરાની, તો સાંભળી લો. હા, જો છોકરો કોઈને વાતમાં આવી જતો હોય અને વિશ્વાસ કરતો હોય તો એ છોકરો જ મૂર્ખ કહેવાય, એનામાં મગજ જેવું જ ના કહેવાય. સારું થયું કે છોકરાવાળાએ ના પાડી દીધી. હું તો કહું છું તમારે છે ને સામે ચાલીને ના પાડી દેવાય. જો છોકરો જોવા આવ્યો ને તો એ હા પાડીને જ ગયો હતો અને પછી એના બાપાનો અચાનક ફોન આવ્યો કે આ હક પણ અમને મંજૂર નથી. એટલે મેં ગામમાં જાણ્યું આ હક પણ કરવા છોકરો જોવા આવે ને એટલે ગામમાં બધું ધ્યાન જ રાખવું પડે કે કોણ હળી કરે છે. એટલે આમાં તારું નામ આવ્યું ને એટલે તારી પાસે હું આવ્યો. ભલે, હા તમે મને કહી દીધું ને, મારા પેટમાં કોઈ પાપ નથી અને જે હતું એ મેં તમને સાચે સાચું કીધું છે. હવે તમારે મને જે કહેવું એ કહી શકો અને જે ના કહેવું એ તમારા ઉપર છે. સારું, હવે ધ્યાન રાખજે. બીજું હું? હા, ધ્યાન જ રાખીશું. હેલા ખરા છે યાર, આ ગામમાં આવા લોકો પણ હશે જે બધાને બધું કહી દેતા હશે. જો ભાઈ, શું જોઉં? ફસાઈ ગયો ને હું. હા, તારા પપ્પા આવીને કેટલા સવાલો પૂછતા હતા અને મને તો કહ્યું છે કે પાક્કા પાયે મને માહિતી મળી છે. ગામના લોકો ખોટું નાખે. શું જવાબ આપો મારે? એટલે તમે કહેવા શું માંગો છો? બરાબરનો પકડાઈ ગયો છું, ફસાઈ ગયો છું. હા, જો તે કીધું તું ને એટલા માટે જ મેં બધું કર્યું છે. શું બેન તું પણ, તે તો મને ફસાવી દીધો ને. આમ પણ એક ભાઈ તરીકે તારી મદદ કરી હતી કે આટલા વર્ષોથી પડોશમાં રહું છું. હા, તું મને દર રક્ષાબંધને રાખડી બાંધે છે એટલે ભાઈ તરીકેની ફરજ નિભાવી. હા તો પણ હવે મારું ફસાણો તો હું જ ને મારી બેન. પણ આમાં શું થઈ ગયું ભાઈ? હા, દર વખતે તું મને રક્ષાબંધનમાં એમ કે તારે શું જોઈએ, તારે શું જોઈએ. આ વર્ષે મેં તારી પાસેથી કંઈક માંગી લીધું તો શું થઈ ગયું? અને મારા માટે આટલું ના કરી શકે? તું જાણે છે,
તું ખુશ થઈશ ને કે તારી બેન ત્યાં જશે આટલું નથી, આટલું કંઈક હોત ને તો ઘણું બધું કરી આપ્યું હોત સોરી બેન. પણ હા તારા પપ્પા આખા ગામમાં વાતો કરે છે મારી, હું પકડાઈ જઈશ તો? સોરી ને સોરી તો કહું છું કે મારા પપ્પા ખીજાઈને ગયા, કારણ કે મારા પપ્પાને હકીકતની ખબર નહોતી ને, જો એને હકીકતની ખબર હોત તો એ તમને ના ખીજાત ને. હા પણ આવું બધું કર્યું છે. હા તે મારી પાસે બધું કરાવડાવ્યું કે મને એ છોકરો ગમતો નથી, એ છોકરો સારો નથી, એટલા માટે પહેલાં તું મને મદદ કર, તું એ છોકરાને ફોન કર, ફોન કરીને ના પાડ. મેં એવું જ કર્યું, સેમ ટુ સેમ ફોન કરીને એવું કીધું ને કે સાલો રાત એના પપ્પા પાસે ફોન કરાવી દીધો. હવે મને એમ હતું કે 1-2 દિવસ લેશે યાર, વિચાર કરશે, સમજશે, પણ સાવ બુદ્ધુ છે, એક નંબરનો અક્કલ વગરનો ઓથમીર. અક્કલ વગરના ના કહેવાય એને, સારામાં સારો છોકરો કહેવાય કે આ તમે ના પાડી અને સીધું જ એણે એના પપ્પાને વાત કરી અને સીધી જ આપણને ના પાડી. નકર અત્યારના બીજા છોકરા હોત ને તો એ પેલા જાણે કે મારો બેટો આ ફોન કરવા વાળો છે કોણ. એ છોકરો અક્કલનો ઓથમીર ના કહેવાય. ના. તો તું તો અક્કલની ઓથમીર કહેવાય ને. કેમ? હા એ છોકરાએ જેવી રીતે એના પપ્પાની સાથે વાત કરી અને બધું હાકે ના કરી નાખ્યું, તું નહોતી કરી શકતી? અરે તારે મોઢું છે, તું તારા પપ્પાને કહી શકે. અને જમાનો કાંઈ એટલો બધો ખરાબ નથી, આ ખુલ્લા દિલથી ઘરે વાત કરીએ ને તો ઘરના લોકો માને. અને તારે મોટો ભાઈ છે, મોટા ભાઈ સાથે વાત ના કરી શકે. મારા બાપા ખાલી અહીંયા સુધી આવ્યા ત્યાં તમારા ટાટિયા ધ્રુજવા મળ્યા ને તો હું કઈ રીતે એની સામે કહું? ટાટિયા ધ્રુજવા નથી મળ્યા, હા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. હા તો બસ, હું આ વાત કરું તો મારી શું હાલત થવાની હતી ખબર છે તમને? અને મેં સાગરની હિસ્ટ્રી કઢાવી હતી, એ જરાય સારો નહોતો, નાલાયક હતો એક નંબરનો. અને હું ત્યાં જઈને મારી જિંદગી બરબાદ કરવા નહોતી માંગતી, એટલા માટે મેં મારા ભાઈનો સહારો લીધો. વાહ, પણ આ સારું કહેવાય કે આખી જિંદગી હવે ભઈલો મને એની બેનને સંભળાવશે. ના તે તારા ભાઈનો સહારો લીધો એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ સીધી રીતે પણ આનો ઉકેલ આવી શકે એમ હતો. હું તને એમ સમજાવું છું, આ બધી પ્રોસેસ કેટલી લાંબી થઈ. હા અને આમ પણ મારે તો હવે જવાબ દેતા ફરતા રહેવાનું ને. હા તો શું થઈ ગયું? આ લાખ રૂપિયાની જીપ છે, જવાબ આપી દેવાનો ફટ દરેક. કેટલી વાર ફેરવીને જવાબ આપું? અને તું જાણે છે ને કે એક વાર જે એક વ્યક્તિને જવાબ આપ્યો હોય ને 1 કલાક પછી મને એ પણ નથી યાદ રહેતું કે પહેલાને મેં શું કહ્યું હતું. હા તારા પપ્પા આવ્યા ત્યારે અલગ જવાબ આપ્યો, મોટો ભાઈ આવશે ત્યારે અલગ જવાબ આપીશ, અને બે સાથે આવ્યા તો હું તો પકડાઈ જ જઈશ ને. એક આઈડિયા આપું, લખી રાખવાનું કાગળમાં કે પપ્પા આવ્યા હતા ત્યારે મેં આ જવાબ આપ્યો હતો, તો હવે એના મોટા ભાઈ આટલું બધું કર્યું હોત ને તો આઈએએસ બની ગયો હોત. લખવાનું, અરે લખવા વાંચવાની તો આળત છે, તો મોટી પ્રોબ્લેમ છે. છો ભાઈ, સાચું કહું ને તું ગમે તે કે, પણ જે કર્યું ને એ સારા માટે જ કર્યું છે, અને મારું સારું થશે આમાં. તારું તો સારું જ થશે, પણ બદનામી તો મારી થશે ને. છો, હું જાણું છું કે તને મારા પપ્પા વઢીને ગયા, પણ સાચું કહું ને તો મને જરાય સારું ન લાગ્યું, કેમ કે વગર વાંક આમાં તારો કાંઈ નથી, બધો વાંક તો મારો જ છે આમાં. પણ જો કે એક જોતા જોવામાં જાય ને તો વાંક મારોય નથી, વાંક છે ને મારા માવતરનો છે. વગર સાગરને જોયા વગર જ તે મારું નક્કી કરાવી દીધું ને, તો એને એનો વિચાર ન આવ્યો કે એની દીકરી ત્યાં હેરાન થશે એમ. બરાબર છે, બધી વાત બરાબર છે, પણ જો હવે જેને કંઈક પ્લાનિંગ કરવું પડશે આપણે. કેવું પ્લાનિંગ? હા નકર આપણે બધા ભણેલા ગણેલા છીએ ને છતાં અટવાઈ જઈશું. આ લોકોને કોઠા સૂઝ છે, આ ગમે તેમ કરીને પકડી પાડશે. સારું, તો આપણે સિંગ ખાતા જઈને પ્લાનિંગ કરતા જઈએ. હાલ ઊભો થા. હાલ, હવે અહીંયા આવ્યો છું તો પછી મારે સિંગ તો ખાવી જ પડશે. લા 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 લા, બંગડી લાવવી જોઈએ. હેતલબેન, હા હું ગાંડન છે, એકલા વાતો કરો છો, એકલા બોલો છો. આ બંગડી લાવવી છે, વિચાર કરતી હતી, આ જૂની થઈ ગઈ. હા હું શું કહેતી હતી કે હું માર્કેટ જાઉં છું, તમારે આવું છે મારા ભેગું? તે હાલો ને, એમાં શું થઈ ગયું? હા માર્કેટ જાઉં છો ને તો મને અગાઉ કીધું હોત ને તો હું બધું લિસ્ટ તૈયાર રાખત. મારે કેટલી બધી વસ્તુ લાવવાની છે ખબર છે તમને માર્કેટમાંથી? હા મને એ ખબર નથી પડતી કે ભગવાને મારી નણંદને કઈ માટીની બનાવી છે. કેમ આવું કેમ કહો છો ભાભી? આટલું દુઃખ પડ્યું તો એ મોઢા ઉપર તો તમારા મોઢા ઉપર તો હંમેશા સ્મિત જ રહેશે નહીં? હા ભાભી, હવે જોવો નહીં, આ દુઃખને હારે લઈને જીવીશ ને તો જીવન નહીં જીવાય મારાથી. એટલા માટે આવું નાનું મોટું દુઃખ તો જીવનમાં આવ્યા જ કરે, ખોટું એની ઉપર ફોકસ નહીં કરવાનું, આપણે આપણી લાઈફમાં મસ્ત રહેવાનું. હા મને ખબર છે તમારા દિલમાં તો ઘણી વેદના છે, પણ તમે તમારી વેદનાને બહાર નથી કાઢતા અને તમારા મોઢા ઉપર તમે સ્મિત રાખીને ફરો છો. હું કામ ને કે ઘરમાં તમારા ભાઈ, હું, તમારા બાપુ
તમને જોઈને કોઈ દુઃખી ન થાય ને એટલા માટે ભાભી છું તમારી, ઓળખી શકું છું તમને સારી રીતે. એટલે તમે છે ને હસતું રહેવાના નાટક મારી પાસે ના કરો. ના ના ભાભી, આ નાટક નથી. આ દિલમાં કોઈ વાત રાખવા જેવી હવે રહી જ નથી કે આ દિલમાં કોઈ વાત રહી. અને આમ પણ એવી તો અમારી ક્યાં વાત થઈ ગઈ હતી કે દિલમાંથી વાત નીકળે જ નહીં. નીકળી ગઈ. આજે નહીં તો કાલે આ દિલમાં બીજી કોઈ એવી વાત આવશે, એ ઘર કરી લેશે. બીજું તો શું હોય ભાભી? અને જુઓ, આમ જોવા જઈએ ને તો આ એક લાઈફ છે ને આપણી મસ્ત છે. અમને આપણે આ આપણો સમય વેડફ્યા નહીં ને તો વધારે સારું પડે. અને હું એ જ કરું છું કે હું મારો આ કિંમતી સમયને વેડફતી નથી. સાચી વાત છે. હા, ભગવાને જે જિંદગી આપી છે ને એક જ વાર આપે છે અને એને આપણે જીવી લેવી જોઈએ, માણી લેવી જોઈએ. બાકી મારી આ હસતી રમતી નણંદ કેવડી મોટી થઈ ગઈ ને એ મને આજે ખબર પડી. બાકી મને તો એમ હતું કે મારી નણંદ તો હંમેશા નાની ને નાની જ રહે, જ્યારે હોય ત્યારે હંધી વાતને બસ મસ્તી મસ્તી મસ્તીમાં જ લઈને ફરતી. પણ આજે મારી નણંદ કેટલી સમજુ થઈ ગઈ છે. હા, સાચી વાત છે તમારી. હા, તમારી નણંદ બહુ સમજુ થઈ ગઈ છે એટલે જ તો એની જીવનના ફેસલા લે છે. જીવનના ફેસલા? ના ના, એટલે કાંઈ સમજાણું નહીં બેન. તમે શું કહેવા માગો છો મને? કાંઈ નહીં ભાભી. હા, તમારે શું લેવાનું છે માર્કેટમાંથી મને એ જણાવશો? શું હોય? હા, આપણા ઘરમાંથી નવરા થાય તો બીજી વસ્તુ લેવાની હોય ને, શાકભાજી ને ઘરમાં અમુક વસ્તુ ઘટે છે એ અમુક વસ્તુ. હા, શું કહું ને હેતલબેન, મને તો એક વાત નથી સમજાતી. હા, દેવાભાઈ જેને તમે નાનેથી રાખડી બાંધતા આવો છો, જેટલું માન તમારા ભાઈને આપો છો ને એટલું જ માન તમે દેવાભાઈને આપો છો. પણ આ દેવાભાઈને તમારી હગાઈ તોડાવીને હું મળ્યું છે ને મને તો એ ખબર નથી પડતી. મારે તો એકવાર દેવાભાઈને મળવા જવું જ છે કે એને હું મળ્યું હોય છે હગાઈ તોડાવીને. ભાભી જુઓ, માયનું કે જેને જે કર્યું હોય ને એ, પણ હવે આપણે એ વાતને ઘસી ઘસીને લાંબી તો ન કરાય ને. જવા દો ને ભાભી, આ ખોટું હું કરવા બચારક દેવાંગને હેરાન કરો છો તમે બધા. હે બિચારો ખોટો? વાહ હેતલબેન વાહ, તમે તો કઈ માટીના છો. એ દેવાએ તમારી યારે કેટલું ખોટું કર્યું. તમે એને રાખડી બાંધીને એની રક્ષા કરો છો અને એ દેવાએ તમારી હગાઈ તોડાવી તો પણ તમારું દિલ આવડું મોટું કે તમે એમ કહો છો કે દેવાને માફ કરી દો. તમે માફ કરી શકો પણ હું પણ તમારી ભાભી છું, મારો પણ જીવ બળે છે અમુક સમયે તમને રડતા જોઈને, તમને ખરાબ હાલતમાં જોતા. એટલે દેવાને હું પ્રશ્ન તો જરૂર એકવાર પૂછવા જાય જ કે એણે તમારી યારે હું કામ આવું કર્યું. જે થયું એ ભૂલી જાઓ હવે. હાલો જઈ માર્કેટ જઈએ. હાલો, ઊભા થાવ. હારો. જો બાપા, હવે છે ને આપણા ઘરની વાત ઘરની બહારનો તેનું ખાસ ધ્યાન રાખવાનું છો. હા, તમને ખબર છે ને આપણા પાડોશી? અરે હા, હું મળ્યો હતો ને પણ મારા બેટાએ કબૂલ જ ન કર્યું. આપણને એની ઉપર જ શંકા જાતી હતી. અને હવેથી ધ્યાન રાખવાનું, બાકી એવાના મોઢે કોણ લાગે. હા, એ ખબર તો મને પડી જ ગઈ હતી. વાવડ તો મને હતા જ કે કોક ડાળમાં કાળું હોય ને તો જ આ વાત બહાર જાય, બાકી વાત ન જાય. એને હવે ત્યાં આવું બધું કાન ભરવાની શું જરૂર હતી? આપણે એનું શું બગાડ્યું હતું? પણ ન સમજે અમુક માણસ, એની પ્રકૃતિ જ એવી હોય. હા, આવા પાડોશી હોય ને એ ઘરનો નખો જ વાળી દે હો ભાઈ, એનાથી શેટા હારા. હા, એ વાત સાચી તમારી. હા, એને પણ છે ને ખટપટિયાને બહુ આદત અહીંની અહીંયા કરવામાં. હું એના બાપાનું લૂંટાઈ જાય ખબર નથી પડતી કે બધાની ઘર ખોદણી કર્યા કરે. હે, મારો બેટો પણ છે 1.5 ફૂટિયા જડ્યો ને ગામની પંચાયત બહુ એને પછી. અરે આમ બીજે ક્યાંક આડો આવ્યો હોત ને તો વાંધો નહોતો, પણ આ હકપણની વાતમાં આડો આવ્યો ને એ બહુ દુઃખ લાગ્યું. હા, પણ બાપા હવે જે બીજે જોણ કરીએ ને ત્યારે છે ને સાને કાને કરી નાખવાનું, કોઈને ખબર ન પડે ને એમ. આપણા ઘરની વાત બહાર જ નહીં જવા દેવાય. આ બસ એવું જ કરવું, ગામમાં કોઈને નહીં કહેવાનું ભાઈ અમારી છોકરીને જોવા આવે છે. હવે આ એની લપમાં તો છે ને હંધુય ભૂલાઈ ગયું. હું તમને શું કહું છું, આ ઓલું મંડળીનું શું કરવાનું છે હવે? તમારે ધક્કો થાય કારણ કે તમારા નામે છે હતું હજી કંઈક લોન મળે છે એવા કંઈક સમાચાર હતા. હા, મંડળી ઉપાડવી જોઈએ ને, આ બધું લેવું છે તો મંડળી ઉપાડીને જ બધું કરવું પડશે ને કંઈક, કારણ કે આપણા ઘરમાં જો કે ખેડૂતના ઘરમાં કાંઈ બેલેન્સ તો હોય નહીં, એટલે મંડળી આવે એટલે હા ઉપાડવા વયા જાય. બાપા એ વાતે હાચી. હા, કંઈક ખેતીમાં પાક સારો ઉપજે તો પૈસા હોય ને ખેડૂત પાસે. હે, આપણે તો એકની એક જ પડ્યો છે. એટલે આ છે ને મંડળીમાં તમે જઈ આવો, હા તમે સહી ભાઈ કરશો તો એ પૈસા મળશે. હું 2 ધક્કા ખાઈ આવ્યો પણ કે ભાઈ ભૂપતભાઈની સહી તો જોહે તો એ નહીં હાલે. એટલે મેં કીધું કે મારા બાપાને જ મોકલી કે ભાઈ એને જ મોકલવાના, તમે ખોટા ધક્કા ખાજો કાંઈ કે તમારું નામ ચડાવી દો.
એટલે મેં કીધું આ વખતે બાપા આવે ને તો હારે હું આવી રીતે નામે ફેરવી નાખી. હા બસ આપણે બે જઈ એટલે મારે ધક્કા ખાવા તમારે માટે. ધક્કા વારાઘડી ખાવાની હવે તમે રહ્યો હાજા માંદા હે અને તો તમારે બહાર નીકળવાનું હોય ઓછું આ તો ના છૂટકે તમને મોકલવા પડે મારે. અને આપણે એમ કે ખેડૂતના ઘરમાં પૈસા ક્યાંથી હોય પણ જો બેટા 2-5 વર્ષ એકાદું વર્ષ સારું થયું હોય ને પૈસા થોડાક વધારે આવ્યા તો ખેડૂત શું કરે ખબર? કાં ડાર પડાવે ને કાં કૂવો કરાવે. એટલે ખેડૂત છે ને ન્યાન જ રહે, બહાર જ ન નીકળે. હા એ વાત એ હાચી બાપા. હા મેં ખેડૂતની બિચારાની કાંઈકની એક જરૂરિયાત હોય જ તે પાણી હાટું થઈને ખેડૂત કેટલી મહેનત કરે છે. હા પણ એમ તો થાય જ ને 2-5 વર્ષ એકાદું વર્ષ સારું થયું હોય તો એને એમ થાય કે ડાર નખાવીને આ ખાલી પડ્યા રહે છે પાઈએ તો વળી 2 પૈસા વધારે આવે પણ કાંઈ હાથમાં આવતું નથી. એ તો બધું ઠીક છે. હવે હું કહું છું આ કરશન કાકાના છોકરાના લગ્નમાં સાંજમાં તમે જઈ આવશો ને? એટલે ભાઈ હું નવરો માણસ, હું જઈ આવું ને તું જા હોવ ને તું તો આ બધું અટકે. એ કરતાં નવરા માણસ છે ને એ વ્યવહારિક કામ કર્યા કરે. હા પણ આમે તો કરશન કાકાએ કીધું છે કે તારા બાપા હવે વડીલમાં આપણા કુટુંબમાં એક વિધા છે તો એને મોકલજે એટલે વ્યવહારમાં જ્યાંક બેઠા હોય તો સારા લાગી ગયા. છોકરા તો બધા ભેળા થયા છે વડીલમાં કોક તો જોહે જ ને. મેં કીધું ભાઈ મારા બાપા જ આવશે, એમ તો હું નવીરો નથી. તો મને શું કે ખબર છે ગરબાંધી પાછો તું આવજો, તારા બાપાની નાશે નાસવાનું તારે છે. મેં કીધું ભાઈ નાસવા તો આવશું જ ને. હે એ તો એમ જ હોય ને, જેવું કામ હોય ને એવું વ્યવહારમાં બોલાવાના હોય. કે ગરબામાં મને બોલાવે ને જાનમાં તને તેડાવતી એ થોડું સારું લાગે ન થાય. હા અને એ બધું કહેતા હતા મને કે એ છે ને તું તારા બાપાને આગલી દી રાતે અહીં મોકલી દીધી અહીંયા હુઈ જાહે અને ઓલી સાબનું સામાન કંઈક ભરવાનું હોય ને બધું લઈ જવાનું કંઈક. એ કે હું અમુક તો મને ખબર નથી પડતી કે હે આ લગ્નની વાત આવી ને તો મને તારા ભાઈબંધની વાત આવી ગઈ. કોણ? મને ખબર પડી ગઈ બાપા તમે કોની વાત કરો છો. કોઈ નામ દે. સચ્ચો. હા કા ઢાંઢા જોડો છો, કેમ મેળ ન આવતો? નો આવે. લખણ ખોટો, 1 નંબરનો લખણ ખોટો. કેમ ખબર હે? અમે બી એક દી તાલુકે ગયા એટલે મેડિકલ અમે દવા લેવા ગયા. મને ઉધરે આવે, મને ટીકડી આપીને તો મને શું કે મારા બેટા ખબર છે 2 મારી હાટું લઈ લે ને કે લે. મેં કીધું તારી ડુયા કે ખાવાની થોડી છે, આ ઉધરે આવે એટલી છે. તો કે તોય લઈ લઈએ. કેમ કે આજની તો કાંઈ ઉધરે તો થાય જ ને. હું કેવું એને એવી જ ભાન છે એટલે જ રહી ગયો. બગીચે ગયા અમે બે ભેળ ખાવા ગયા. મેં કીધું ભેળ આપો તો સચ્યો કે મને ભેળ આપો તો. મેં કીધું કામ કે તું પાણીપુરી લે હું ભેળ લઉં તો બે થોડું થોડું ખાઈ. નહીં કે તું ખાઈશ ખાવું છે. ભેળ લીધી. હવે ભેળ લીધા પછી પાછો મારો બેટો ઓલા શું કે ખબર છે આ ઓલો તમે રહો નાખો ને હજી નાખો તો એ કે કામ કરો કે ભેળો નાખતા નહીં ગલાસમાં ભરીને જોઈ કે હું પીધા રાખું કે. એટલે મેં કીધું ગાંડો જો આને ભેળમાં નાખીને ખાવાનું હોય. મેં કીધું એમ એટલે ગાંડો મગજ મેટ ક્યાંથી દે. આ છોકરી જોવા જઈને ત્યારે શું કહેતો ખબર છે એના હારા શું કે ખબર છે તમારી છોડી ભણી કેટલું, તમારી છોડીને બધું ઘરનું કામ આવડે. હું હારે જો મેં કીધું કોડાઈ છોડીને પૂછવાનું બાપાને થોડું પૂછવાનું બાપા વ્યવહારિક તારા બાપા રે વાતો કરે. આવો ગાંડો પછી કોઈ દે દોઈ છોડી પછી બાપા ત્યાં જોવા જાય ને તો આ છોકરીને બાપાને શું પૂછે ખબર છે કે ભાઈ આ તમારી છોડી કેટલા વર્ષની થઈ? તો મેં કીધું એલા મૂંગો રે તો પાછો મૂંગો ન રે. એ કે એણે કીધું કે 20-21 વર્ષની થઈ. તો કે તમારા કેટલા છે? તો કે મારા 27 થયો કે. પછી પાછો હા તાવે એવી વાત કરી બાપા એના હાર એટલે થાનારા હાર શું પૂછે તમારી છોડીને છોકરા કેટલા? હે ભગવાન બોલ આ ગાંડાને કોઈ દે? હાલ આપણે ન કરે એની વાતમાં આપણે ગાંડા થઈ ગયા. પણ કેટલી વાર કીધું છે આ હંધુય હમું કરી નાખો પણ કોઈ ધ્યાન દે નહીં મારી વગર. હંધુય હું કરું તો અરે ભાભી તમે આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડુંક કામ હતું ને એટલે આવી. કામ બોલો ને મારા લાયક શું કામ છે? હા તો મને એવું લાગ્યું કે તમને રૂબરૂ જ જઈને મળી આવું એટલા માટે આવી છું. જોકે તમને મળવા આવવાનો કાંઈ ફાયદો તો નથી પણ શું છે આપણા ઘરમાં કજિયો કંકાસ રાંધા અન્ન હંધુય પડ્યું રહેતું હોય ને એટલે આવું પડ્યું. બાકી તમે જે ખેલ કર્યા છે એના લીધે અમને નથી લાગતું કે અમારે કે અમારા પરિવારને તમારે સંબંધ રાખવો જોઈએ. તમે તો સાચું કહું ને તો કેવા પૂરતા જ પાડોશી છો. હા મને તો એક વાત નથી સમજાતી કે અમારા હેતલબેન તમને રાખડી બાંધે છે, તમને એના સગા ભાઈની જેમ માને છે, તો પણ તમને એની હગાઈ તોડાવીને હું મળ્યું ને હું ફાયદો થયો ને એ જ ખબર નથી પડતી. હા શું કહું ને ભાભી તો હા તમારી હંધી વાત હાંસી. એક ભાઈ તરીકે મારે બેન માટે આવું તો નહોત કરવું જોઈએ પણ વિચાર કરો ને એક ભાઈ આજે આવું કંઈક ખરાબ પગલું ભરવા માટે મજબૂર થયો છે તો નક્કી
એની તે કાંઈક એવી મજબૂરી તો હશે જ ને કે જેને ખાતર એણે આવું બધું કરવું પડ્યું. એવી તે કેવી મજબૂરી, એવી તે કેવી મજબૂરી ભાઈ? હા, તમને ખબર છે હેતલબેન બિચારા ખાતા પીતા કાંઈ નથી કરતા, દીને રાત રડ્યા જ કરે છે. એના મનમાં તો એક વાત ઘર કરી ગઈ છે કે ભાભી મારામાં એવી શું કમી છે, મારામાં એવી શું ખોટ છે કે છોકરાવાળાએ મને હગાઈની ના પાડી દીધી. નાટક છે અંદર. હા હેતલ નાટક કરી રહી છે. તમને થતું હોય છે કે આવું બધું હું કામ કહું છું, પણ હાસી વાત જ આ છે. હાસું કહું ને તો તમારી ઘેરે આવેલો આ છોકરો કોઈ પણ લક્ષણે સારો નહોતો, અને આ વિશેની અંધી જાણ મારી બેનને થઈ ગઈ હતી. પણ હેતલ ઘરે કહી શકે એમ નહોતી, કારણ કે એ અગાઉ પણ 3 થી 4 માગા એણે ના પાડી હતી ને, એટલે એને થયું કે આ વખતે તમારા લોકોની વાતનો વિરોધ કરશે ને તો પણ તમને લાગશે કે એ બાના કાઢે છે. બસ દેવાભાઈ, ખોટું બોલવાની પણ હદ હોય છે. મારી નણંદને તો એ છોકરો બહુ જ ગમતો હતો, એની યારે દિને રાત વાતું પણ કરતા હતા, અને તમે અત્યારે આટલી હદે ખોટું બોલવા ઉપર ઉતરી ગયા. મારા બા અને બાપુજીના હમ ખાઈને કહું છું, આમાંથી એક પણ શબ્દ ખોટો નથી. હા, હેતલ આવી હતી મારી પાસે રડતી રડતી અને કહેતી હતી કે ભાઈ આમ તો તું દર વખતે રક્ષાબંધનમાં મને કાંઈ ને કાંઈ આપે છે, પણ આજે એક બેન તારી પાસે ભીખ માગવા આવી છે. મારી સામે ખોળો પાથરો અને મને કીધું કે ભઈલા જો છોકરો જરાય સારો નથી, દારૂ પીવે છે, જુગાર રમે છે, 1 નંબરનો આવારા છે, અને એટલે તું મને બસાવી લે. મારા ઘરના લોકો તો મારી વાતનો વિશ્વાસ નહીં કરે, પણ એક તું જ છો જે મને આમાંથી તારી શકે એમ છો. એટલે એની વાત સાંભળ્યા પછી મેં તે મારી રીતે અંધી તપાસ કરી, ત્યારે મને જાણવા મળ્યું કે મોટા મોટા અડ્ડાઓમાં એનું નામું હાલે છે. આ કોણ કેટલા ક્યારે માગશે ને એનું કાંઈ નક્કી નથી, અને એટલે જ તે મેં મારી બેન માટે થઈને આ વિચાર કર્યો હતો. ભાભી, હું જાણું છું કે મેં બહુ ખોટું પગલું ભર્યું છે, પણ છતાંય જે કાંઈ પણ મેં કર્યું છે ને એક ભાઈએ એની બેન માટે કર્યું છે, એની બેનની ખુશીઓ માટે કર્યું છે. એટલે બની શકે ને તો મને માફ કરજો. દેવાભાઈ, આ વાતની જાણ તમારે અમને કરવી જોઈએ કે નહીં? હા, તમે અમને આ વાતની જાણ ના કરો તો અમને શું થાય કે દેવાભાઈને આમાં કંઈક ફાયદો થયો હશે. હા, શું કહું ને તો અમારા મનમાં તો તમારા વિશે નકરું ઝરસ ભરાઈ ગયું હતું. હેતલે હમ આપ્યા હતા, કીધું તું કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ આ વાત વિશે કાનો કાન ખબર ન પડવી જોઈએ. પણ આ તો હું નથી જાણતો કે મારા નંબર, જે નંબરમાંથી મેં ફોન કર્યો હતો ને એ નંબર સામેવાળા છોકરાના ફોનમાં ટેપ થઈ ગયા, અને એણે અંધી વાત આખા ગામમાં ફેલાવી દીધી. હા હેતલબેનને એટલું તો ખબર પડવી જોઈએ ને કે મારા ભાભીને હંધી વાત કરું, મારા ભાભી મારી હારે ઊભા રહે. દેવાભાઈ, મારી વાતનું ખોટું લાગ્યું હોય ને તો મને માફ કરી દેજો. ના ભાભી, તમે તો મારા માં સમાન છો, અને આમ પણ હેતલનો પણ કંઈ વાંક નથી આમાં. એ તો બિચારું નાદાન છોકરું છે, આમાં વાંક તો આપણા ઘરના લોકોનો છે. જો આપણે એને સમજાવટથી ઘરે રાખ્યું હોત ને તો એ આપણી હારે બધી જ વાત ખુલ્લા મનથી કરી શકત. પણ ખેર, જો બની શકે તો મને તમે લોકો માફ કરી દેજો. અરે દેવાભાઈ, તમારો કોઈ વાક જ નથી તો તમે શું કામ માફી માગો છો? વાક તો અમારો જ છે કે અમે અમારી નણંદને સમજી ના આવ્યા, અને હંધી વાત એને તમને આવીને કરવી પડી, અને છોકરા વિશે પણ પૂરી પૂછપરછ ના કરી, અને લગ્નની હા પાડી દીધી. તમે ઉપાધિ કરો માં, તમને હવે કોઈ કંઈ કહેવા નહીં આવે. સારું, હું જાઉં ઘરે, અને ઘરે જઈને હંધાઈને હાસી હકીકતની જાણ કરું કે સાચી વાત શું છે. બાકી તો હંધાઈ તમારા ઉપર આરોપ નાખ્યા જ કરશે ખોટે ખોટો. એ પહેલાં એકવાર હેતલની હારે વાત કરી લેજો ને, કંઈક એને એમ ન થાય કે મારા ભાઈએ મારી હારે રમત રમી. તમારી રીતે. જય શ્રી કૃષ્ણ. હેતલ, કેમ શું થયું છે? આ કેમ રાડો પાડે છે? શાંતિ રાખો ઘડીક, આવવા દેવાને. હેતલ, અહીંયા આવ. બોલ ને ભાઈ, શું કામ છે? તું મને પૂછે છે શું કામ છે? શું કર્યું આ તે બધું? એટલે શેનું શું કર્યું મેં? વાહ વાહ, હા બધી રમત કરીને પાછી મને પૂછે છે શું કર્યું મેં? રમત? હા, સગાઈની તે ના પાડી હતી ને? હા.
આવું કરવાનું કારણ જાણી શકું? હા હા, હું કામ કર્યું તે? એ છોકરામાં હું વાંધો હતો? રૂપાળો હતો, હારો હતો, સંસ્કારી હતો, તો પછી આ ઓલા બાજુવાળા દેવલા હસ્તક ફોન કરાવીને આ સગાઈ તોડાવવાનું કારણ? જો ભાઈ વાત જાણે એમ છે ને, મને ખબર છે કે વાત કેમ છે. અરે ભાઈ બોલવા તો દે તો ખબર પડે ને હકીકત શું છે એમ. હું બોલવા દો બાપુજી? હા, આવડી મોટી થઈ ગઈ તે બધા બહારના વહીવટ કરવા માંડ્યા હે, અને એ પાછું પાડોશી પાસે ફોન કરાવ્યો એને એ છોકરાને. અરે એ છોકરાને હું કેટલો વધ્યો, પણ હવે જે બન્યું એ વાત સાંભળ બેટા. એ તમારા માટે પાડોશી હશે, પણ મારા માટે મારો ભાઈ છે. અને સગાઈ તોડવાનું એક જ વાત હતી અને એક જ કારણ હતું કે સાગર સારો છોકરો નહોતો, સારો વ્યક્તિ નહોતો. કારણ કે એ ખરાબ લતોની આદતવાળો હતો, દારૂ પીવા જોઈતો હતો, જુગાર રમવા જોઈતો હતો, અને કહેવાય છે ને કે ડ્રગ્સ, રાત દિવસ ડ્રગ્સની સપ્લાય કરતો હતો એ. એટલે હા, તને આ બધું કોણે કીધું? મેં એની હિસ્ટ્રી જણાવી હતી, એની હિસ્ટ્રી ખોલી હતી, એમાંથી મને જાણવા મળ્યું એ લોકોને તો કંઈ વાંધો જ નહોતો અને તમને લોકોને પણ કંઈ વાંધો નહોતો. કાલ સવારે તમારી બેન દીકરી દુઃખમાં જાય એ તમે જોઈ શકત. પણ બેટા તું અમને તો વાત કરીએ કે નહીં? બાપુ, ક્યારે ભાઈએ વાત કર્યા જેવું રાખ્યું છે? ગમે ત્યારે જુઓ ગુસ્સો જ કરતો હોય, અને ભાભીને તો વાત કરી થાય નહીં, કારણ કે ભાભીને વાત કરું એ ભાઈને કરે અને ભાઈ મારી ઉપર ગુસ્સો કરે. એટલા માટે મેં દેવાંગનો સાથ લીધો અને મેં જ એમને કીધું હતું કે તમે લોકો ફોન કરીને કહી દો કે મારે આ સગાઈ નથી કરવી, અને દેવાંગે એ જ કર્યું. આમાં દેવાંગનો કાંઈ વાંક નથી. જાણું છું કે દેવાંગનો કંઈ વાંક નથી. જો મારી બેન, હું ગુસ્સો કરું એનો મતલબ એવો નથી કે હું ખરાબ માણસ છું. વગર વાકે હું ક્યારેય ગુસ્સો નથી કરતો. હા, તો ક્યારેક બેન પાસે પ્રેમથી વાત કરી હોત ને તો મારે દેવાંગભાઈનો સાથ ન લેવો પડત. જો મારી બેન, પણ ક્યારેય તમે મારી સાથે વાત કરી છે? નહીં, ક્યારેય નહીં. આટલા વર્ષમાં એક એવો દિવસ બતાવી દો ને કે તમે મારી સાથે બેન કરીને મારા માથા ઉપર હાથ ફેરવીને મારી સાથે વાત કરી હોય. જો બેન, હું તમારા બધા જેવો માણસ નથી. માન્યું કે મારો મગજ થોડો ગુસ્સાવાળો છે, પણ એનો મતલબ એવો નથી કે હું કોઈને પ્રેમ નથી કરતો. તું મારી લાડકી બેન છો, તું દુઃખમાં જાય હું ક્યારેય ન વિચારી શકું. આ વાત તે કદાચ મને કરી હોત ને તો ઊંડાણપૂર્વક આનો રસ્તો કાઢત. હું જાણત, જાણ્યા જોયા વગર કાંઈ તને ખાડામાં ન નાખી દે, પણ તે તો તારા ભાઈને હાવ પારકો જ કરી દીધો. જો માન્યું કે ક્યારેક ક્યારેક મારા મગજ ઉપર ખબર નહીં શું થઈ જાય કે ગુસ્સામાં વાત થઈ જાય છે, પણ આ વાત તારે અમને કરવાની જરૂર હતી. અરે મને નહીં તો બાપુજીને વાત કરવાની જરૂર. હું વાત કરું કે ન કરું, શું ફેર પડવાનો હતો? તમે લોકોએ જ તો સાગરને ગોત્યો હતો, તો તમારે લોકોએ જ જણાય ને કે મારી બેન ક્યાં જાય છે, શું કરે છે, કયા ઠેકાણામાં જાય છે, છોકરો શું કરે છે, કંઈ જ ન જાણ્યું તમે લોકોએ. હા બેન, ભૂલ છે અમારી કે જાણ્યા જોયા વગર અમે આ સંબંધ કરવાનું નક્કી કરી નાખ્યું. એ લોકોએ તો એક જ ઝાટકે હા પાડી દીધી તો પણ અમને વિચાર ન આવ્યો. બસ અમે તો બેટા મોટું ખોડું જોઈને હા પાડી દીધી, અને આવી બધી વાતની અમને પણ ખબર નહોતી બેટા. જો બેન, તે જે પણ કર્યું ને એ બહુ સારું કર્યું છે, અને આ વાતનું મને કોઈ દુઃખ પણ નથી. કંઈ વાંધો નહીં, હવે ફરીવાર કોઈ જોણ આવશે ને તો અમે પૂરેપૂરી તપાસ કરીને પછી જ એ લોકોને જોવા બોલાવીશું. હા, એક ભાઈ અને બાપની ભૂલ સમજીને બેટા માફ કરી દેજે. ના ના, તમારે મારી પાસે માફી માંગવાની કાંઈ જરૂર નથી. મેં જે કર્યું ને એ સારું કર્યું. બસ તમારા મોઢે આટલું સાંભળી લીધું ને એ જ સારું છે મારા માટે. ઠીક છે, હવે તારા ભાઈને એક રકમ ચા બનાવી દઈશ. સ્માઈલ. હા બાપુજી, સારું થયું હો આ સંબંધ ન બંધાયો, નહીતર આ છોકરી દુઃખમાં જાત. આ છોકરો હજી આવ્યો નહીં, કેમ ખબર પડે? બોલાવ્યો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. બોલો ને કાકા. હા, મને અહીંયા આવી રીતે
ગામની બહાર કેમ બોલાવ્યો? જો બેટા, માણસ નાનો હોય કે મોટો હોય, જ્યારે હામા માણસની ભૂલ છે કે પોતાની ભૂલ છે એ ખબર પડી જાય ને એટલે માફી માગવી જ પડે. એ જ રીતે હું તે દિવસે તને વઢ્યો એ મારાથી ભૂલ થઈ ગઈ બેટા, એટલે હું તારી માફી માગવા આવ્યો છું. માફી? અરે કાકા, તમારે માફી થોડી માગવાની હોય. માફી તો મારે માગવાની હોય. આખરે ગમે એમ તોય મેં તમને લોકોને જાણ કર્યા વગર પેલા છોકરાની યારે આવી બધી વાત કરી લીધી. અને આ જે કાંઈ પણ થયું ને એ હંધુય તે સાણી જોઈને કરવામાં આવેલું કાવતરું હતું. હા બેટા, મને બધી જ ખબર પડી ગઈ છે, એટલે તું છે ને પસ્તાવો ન કર. આ બધું મારી દીકરીને લીધે જ અને મારી દીકરીના કહેવાથી જ તે આ બધું કર્યું છે. અને જે કાંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે, કારણ કે એવા લફંગારી હક પણ કરીને શું કામ છે. આ તો મને તે દિવસે ખબર પડી ને બેટા, એટલે હાસ્ય વાતની મને જાણ નહોતી, એટલે તને મારાથી ગુસ્સામાં બે વેણ કહેવાઈ ગયા. પણ કાકા, આખરે આમાં તમારો તે થોડો ઘણો વાગ છે એવું નથી લાગતું તમને? વિચાર કરો ને, તમારી દીકરી તમારી યારે ખુલ્લા મનથી વાત ન કરી શકતી હોય તો પછી તમારી અને તમારી દીકરી વચ્ચે સંબંધ કઈ વાતનો? ના બેટા, એવી વાત નથી. ભૂલ મારી કે મારી દીકરીની નથી. આ વાત છે મર્યાદાની. દીકરી છે ને આપણા ગામડામાં ક્યારેય બાપને એમ નથી કહેતી કે આ છોકરો મને નથી ગમતો, એટલે એની જગ્યાએ તો એ હાસી જ હતી બેટા. પણ છતાંય હું તો માનું છું કે આવી મર્યાદા જો આપણા ઘરમાં હોય ને તો એ મર્યાદાને તોડી નાખવી જોઈએ, જેથી કરીને આપણું બાળક ક્યારેય પણ મૂંઝાય નહીં. વિચાર કરો ને, કદાચ તમારી દીકરીએ તમને આ વાત ન કરી હોત કે મને આ વાત ન કરી હોત અને તમારી મરજી મુજબ લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હોત તો આખી જિંદગી પસ્તાવો કોને કરવાનો રહેત? ભોગવવાનું કોને રહેત? બેટા, તારી વાત સાચી છે. હું સમજુ છું કે મારી દીકરી મર્યાદા લઈને મને વાત ન કરી શકે, પણ એની ભાભીને તો વાત કરવી જોઈએ ને, પણ એની બસ ઘરમાં કોઈને વાત ન કરી અને સીધી તને વાત કરી. કારણ કે ડરતી હતી. એના મનમાં એક ડર હતો, અને એ વાતનો ડર કે એણે આ પહેલાં અગાઉ 3 છોકરાને ના પાડી હતી. હા, જોવા આવેલો છોકરો એ સોથો હતો. એને થયું કે કદાચ મારા બાપા, મારા મોટા ભાઈ કે મારા ભાભી એને હું વાત કરીશ ને મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે તો એમને એમ થાય કે આ બધું હું જાતે કરીને કરાવું છું. તો એટલે જ તે તમારી સામે આવીને એણે વાત ન કરી. એ વાત એ સાચી જ છે, કારણ કે 3 છોકરા જોઈ જાય અને છોકરો ધ્યાનમાં ન આવે અને જો આ વખતે ના પાડે તો બનવા સંજોગે અમને પણ એના પર ગુસ્સો તો આવે જ ને કે આ છોકરીને જોવે છે કેવો છોકરો. એટલા માટે તે દિવસે એણે એના ભાઈની મદદ લીધી હતી. હા, શું કહું ને તો મને આજે બહુ ખુશી થાય છે કે એક બેન માટે એક ભાઈ બનીને મેં જે કાંઈ પણ કર્યું ને બહુ સારું કામ કર્યું છે. આખરે ગમે એમ તોય એના જીવનમાં એ ખુશ તો રહે. 2-4 દિવસ લાગે એવું કે સમાજમાં નીચા જોયા જેવું થયું, લોકો અમારી વાતો કરે છે, આ બીજાને કેવું લાગશે? પણ છતાંય જ્યારે મોટા નરકમાં જતા એ બચી ગઈ ને ત્યારે મને એક ભાઈ તરીકે મારી ઉપર ગર્વ થાય છે કે આખરે ગમે એમ તોય મેં મારી બેનને નરકમાં જતા બચાવી લીધી છે. હા બેટા, ખરેખર તે પાડોશીનો સંબંધ નિભાવ્યો છે અને જે કાંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે, એટલે બહુ પસ્તાવો કરવાની જરૂર નથી બેટા. હા, અને આમ પણ હું તો તમને એટલું જ કહીશ કે હવે જે પણ જગ્યાએ તમે હેતલબેનની વાત કરો ને ત્યાં 1000 વાર તમારી દીકરીને પૂછજો, એને કહેજો કે આ મુહૂર્તમાં કોઈ ખોટખાપણ તો નથી ને? હા, તમને ખબર છે આજકાલ શહેરમાં તો હરવા ફરવાના, હારે રહેવાના કેટલાય તરીકાઓ આવ્યા છે જેથી કરીને 2 છોકરો અને છોકરી એકબીજાને સમજી શકે. આ સમજ્યા વગર આખી જિંદગી કેવી રીતે ભવસાગર પાર થાય? આ તો પહેલાંનો સમય હતો કે તમે લોકો મોઢું જોયા વગર પણ જિંદગી કાઢી નાખતા હતા, પણ હવે એવું નથી. હવે જમાનો બદલાઈ ગયો છે. આ જમાનાની સાથે પરિવર્તનને સ્વીકારો અને દીકરા દીકરીને છૂટ આપો કે એને જેમ ગમે ને એમ કરી શકે. સારું બેટા, હવે અહીંયા સુધી આવ્યો છો તો હાલ ઘરે ચા પાણી પીવો. હાલ ચાલો. હા.